પાંચમા ચેપ્ટરના બધા ઉદાહરણ એક સાથે લઈશું, એક જ વિડીયો બનાવશે, એક સિંગલ વિડીયો રહેશે બેટા. સો આવો વધારે વાત નહીં. હા, આ વિડીયોની ખાસિયત શું છે બેટા, એમાં ઘણા બધા ઉદાહરણો, જેટલા બધા ઉદાહરણ તો છે જ, એમાંથી કયા કયા ઉદાહરણો બોર્ડમાં પૂછાયા છે, કયા ઉદાહરણ બેઝિક માટે પૂછાયા છે, કયા ઉદાહરણ સ્ટેન્ડર્ડ માટે પૂછાયા છે, બેઝિક સ્ટેન્ડર્ડ મિક્સ પણ પૂછાયા છે. તો આવો એને જોઈએ ને દરેક ક્વેશ્ચન જેટલા પણ 8 વર્ષનો પેપરનો હું અહીં તમને સોલ્યુશન આપવાનો છું. 8 વર્ષનો પેપરનો તમને કયા કયા ક્વેશ્ચન પૂછાય છે બેઝિક અને સ્ટેન્ડર્ડમાં, અને કેમ સ્ટેન્ડર્ડમાં પૂછાયા છે, કેમ બેઝિકમાં પૂછાયા છે, હું તમને એની માહિતી પણ આપીશ. તો વિડીયો જોતા હો તો ખાસ કરીને વિડીયો મારા લાઈક સબસ્ક્રાઇબ કરી દો ચેનલમાં, અને આપણે જોઈશું, અને ફ્રેન્ડ સર્કલમાં પણ મોકલી દેજો બેટા, કેમ કે આવું વિડીયો તમને બહુ એક પણ વિડીયો નહીં કે જેમાં બોર્ડના ક્વેશ્ચન પણ કરાવ્યા હોય. ચલો આ ઉદાહરણ 1 જોઈશું બેટા. શું છે ઉદાહરણ નંબર 1? ઉદાહરણ 1 શું કહે છે? એક સમાંતર શ્રેણી છે. ચલો એક સમાંતર શ્રેણી છે. શું છે? 3/2 છે, 1/2 છે, -1/2 છે, -3/2 છે. શું કહે છે? માટે પ્રથમ પદ. શું કહે છે? સૌથી સિમ્પલ દાખલા શરૂ થાય છે બેટા, કહે છે પ્રથમ પદ. શું કરવાનું છે? પ્રથમ પદ. આપણે શરૂઆતમાં જ ચર્ચા કરી હતી ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં બી, મેં તમને કીધું છે બેટા, નહીં જોયા તો ઇન્ટ્રોડક્શન લેક્ચર જોજો. ઓકે, તો પ્રથમ પદ એટલે શું હોય છે? પ્રથમ પદ એટલે એને જ A1 કહેવાય છે બેટા, એને પણ ધ્યાન રાખજો. એને શું કહેવાય? A1 પણ કહેવાય છે. એટલે પ્રથમ પદ કોને કહેવાય? તો પ્રથમ પદ એટલે ભાઈ જે સૌપ્રથમ હોય, સૌથી આગળ કયો છે ભાઈ? સૌથી આગળ જે છે એને જ પ્રથમ કહેવાશે. સૌથી આગળ ચાલતા હોય તો લાઈનમાં જોઈએ પ્રથમ પહેલો છે સર, એટલે બસ એમાં લખી દેવાનું 3/2 પ્રથમ પદ. ઓકે, પછી શું છે? સામાન્ય તફાવત છે બેટા. શું શોધવાનો છે? સામાન્ય તફાવત. સામાન્ય તફાવત એટલે ડી, કોમન ડિફરન્સ કહેવાય. સામાન્ય તફાવત એટલે કોમન ડિફરન્સ એટલે અંતર, સાર્વ અંતર. શું છે? તફાવત. તફાવત એટલે શું હોય છે બેટા? તફાવત શોધવા માટેનું સૂત્ર છે પહેલા શું છે? A2 - A1. A2 શું છે? તો જો છો કે A2, જો આને કહેવાય પહેલો, બીજો, ત્રીજો, ચોથો. શું છે બેટા? અહીં ડોટ છે. હા, તો આ સમાંતર શ્રેણીનો કયા સ્વરૂપ છે તે કહો, એ કમેન્ટમાં જણાવજો. ઓકે, આપણે ડી માટે સૂત્ર શું છે? A2 - A1. A2 શું છે બેટા? તો A2 આ મેં કીધેલું કે એ છે, બધાને એ કહીશું. આ A1 છે, A2 છે, A3 છે ને A4 છે. ઓકે, સો A2 એટલે 1/2 માઇનસ A1 3/2. જો બેટા અહીં છેદ સરખા છે, તો બસ સરખા હોય તો સરખા લઈ લીધું. 1 - 3, 1 માંથી 3 જશે તો શું આવશે બેટા? 2. 2/2. સર શું કહો છો? 3 માંથી 1 જાય તો ચલો 3 માંથી 1 ની બાદ કરો. સર 3 માંથી 1 જશે તો 2 આવશે. ઓકે, ચિહ્ન કોનું આવશે સર? મોટી સંખ્યા. મોટી સંખ્યા કઈ છે? માઇનસમાં છે, એટલે માઇનસમાં આ ઉડી ગયું, એટલે ડી બરાબર શું આવશે બેટા? -1. બરાબર. જો અહીં બી જોઈ શકો છો બેટા, 3 થી શું થયું? ઓકે, સામાન્ય તફાવત કેટલો છે? -1 છે. યસ. ચલો આ દાખલો પૂરું થઈ ગયું. ચલો આપણે નેક્સ્ટ દાખલા કરીશું. ઓકે, ઉદાહરણ નંબર 2 છે બેટા. ઉદાહરણ નંબર 2 શું કહે છે? જોજો તમારા ચોપડીમાં લખેલું છે બેટા, એ કરી જોજો. નીચેમાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર છે? એટલે આ જે નીચે આપેલું છે એમાં કઈ સમાંતર છે? જો તે સમાંતર શ્રેણી હોય તો તેના પછીના 2 પદો લખો. ઓકે, પહેલો પ્રશ્ન શું કહે છે બેટા? 4, 10, 16, 22 ડોટ. બરાબર કે છે સમાંતર શ્રેણી છે કે નહીં તે પહેલા ચેક કરો. સમાંતર શ્રેણીમાં છે કે નહીં? ઓકે, સમાંતર શ્રેણી શોધવા માટે શું કરવાનું બેટા? તમારે અહીં સૂત્ર યુઝ કરી શકો છો. D બરાબર A2 - A1. ઓકે, તો A1 શું છે? તો મેં તમને કીધેલું આ છે A, બધાને A કહીશું. ઓકે, આ 1, 2, 3, 4, પહેલો, બીજો, ત્રીજો, ચોથો. આ પહેલો છે, બીજો છે, ત્રીજો છે, ચોથો છે. બસ, એટલે A2 કેટલા છે બેટા? તો અહીં લખી શકશો 10 - 4. 10 માંથી 4 જશે, કેટલા આવશે બેટા? 10 માંથી 4 જાય તો 6. ઓકે, ચલો એવી રીતે અહીં કરી શકશો. ઓકે, ચલો આને ઇમ્પ્લાઇઝ ધેટ હટાવી દઈશું. એટલે A3 - A2.
ઓકે A3 કેટલા છે બેટા? A3 છે 16 આપણું, 16 માઇનસ 10 A2 કેટલા છે 10. ઓકે 16 માંથી 10 જશે તો 6 અને 10 માંથી 4 જાય તો એ 6, એટલે આવી ગયું D બરાબર છે. ઓકે આપણે આ કહી શકાય કે આ જે છે સમાંતર શ્રેણીમાં છે. ઓકે સમાંતર શ્રેણીમાં છે. ઓકે અને તો એના આગળના બે પદો શોધવાના છે. તો જો બેટા 6 ને કરી દો, એમ તમે ડાયરેક્ટ લખી શકશો. A4 છે ને તમારે શોધીને બતાવવું હશે તો A5 A6, ચલો અહીં લખી દો. A5 શું હોય છે બેટા? 1 એના કરતા ઓછું, A વત્તા 4D. ઓકે એવી રીતે A6 લખશો તો 1 ઓછું, A વત્તા 5D. ઓકે બેટા એની કિંમત કેટલી છે? એ પ્રથમ પદ એટલે 4 છે વત્તા D, સોરી 4 ગુણ્યા D ની કિંમત કેટલી છે બેટા? 6. D ને કેટલા છે? 6. તો 4 વત્તા 6 24, 24 ને 4 28. એ 5 કેટલું આવી જશે? 28. ઓકે જોઈએ જવાબમાં શું છે? 28. યસ. પછી 28 માં પછી ફરીથી 6 ઉમેરી શકશો. ડાયરેક્ટ જો લાવવું હોય બેટા તો 6 ઉમેરી દેશો તોય આવશે, નહીં તો અહીંયા મૂકી દો. A વત્તા 5, સોરી A ની કિંમત કેટલી છે બેટા? ઓકે A ની કિંમત છે 4 વત્તા 5 ને D કેટલા છે? 6. 4 વત્તા 5 30 34, એટલે A2 બરાબર 34 છે. એક જ મિનિટ બેટા. ઓકે આ આપણે આના જવાબ આવી ગયા. ઓકે તો આ છઠ્ઠાનો જવાબ છે બેટા. ઓકે તો ચલો આ પહેલો શોધાઈ ગયું. ચલો એમાં પછી આપણે હજુ બીજું શોધીશું. ઉદાહરણ 2 માં બીજો દાખલો છે બેટા. શું છે? 1 છે, -1 છે બેટા, -3 છે, -5 છે અને ડોટ 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 છે. ચાલો એના માટે સૌપ્રથમ શોધી લઈશું D સાર્વાંતર. પહેલા AP માં છે કે નહીં તે શોધીશું. ઓકે સો અહીં છે A2 માઇનસ A1 બરાબર A3 માઇનસ A2. હંમેશા એક ઓછું હોય છે બેટા, બરાબર. તો A1 મેં કીધું તે પ્રમાણે એને લખી શકશો A. બધા શું છે? A છે બેટા. બધા પદ છે, આ બધાને પદ પણ કહેવાય એટલે ધ્યાન રાખજો. 1 2 3 4 નંબર આપી દો એટલે પ્રથમ પદ, દ્વિતીય પદ, તૃતીય પદ અને ચતુર્થ પદ. તો A2 કહે છે બેટા સો -1 માઇનસ અને 1. ઓકે A3 કેટલા છે બેટા? -3 માઇનસ A2 -1. ઓકે ધ્યાન રાખજો બેટા. -1 મળીને -2, -3 માઇનસ માઇનસ +1. તો શું આવશે અહીં? -2 આ બાજુ પણ અને આ બાજુ પણ આવશે -2. તો D બરાબર કેટલું આવી જાય છે બેટા? એટલે D કહેવાય છે બંને બાજુ સરખું છે. ઓકે બરાબર છે. D બરાબર છે એટલે શું છે? જો એમ બી જોઈ લો. -1 -3 -5, એ માઇનસ ને ભૂલી જાઓ. 1 3 5 બબ્બે વધતા છે દેખાય છે. 1 થી 0 -1 પહોંચી ગયું છે. એટલે આ ઓકે ચલો સમાંતર લખી શકશો, સમાંતર શ્રેણીમાં છે અને એનો પછી શોધાશે એ પાંચમો પદ અને એ છઠ્ઠો પદ. ચલો એ પાંચમાને શું લખીશું બેટા? A + 4D. એની કિંમત કેટલી છે બેટા? A એટલે પ્રથમ પદ વત્તા 4 અને D ની કિંમત કેટલી છે? -2. 1 4 દુ 8 પ્લસ માઇનસ માઇનસ એટલે 8 માંથી 1 જશે, 8 માંથી 1 જશે તો મળશે 8 માંથી 1 જશે સોરી 8 માંથી 1 જશે તો 7 -7 એ 5 બરાબર. આ તમારે પાંચમો પદ. એવી રીતે એ છઠ્ઠો પદ શું આવશે? A વત્તા 7 થી 9 આવશે બરાબર, -9. એ બરાબર શું છે બેટા? 1 છે વત્તા 4 ગુણ્યા -2 5 આવશે, સોરી 5. ઓકે 6 છે ને તો 1 વત્તા 5D 5
ડી ની કિંમત કેટલી છે -2 પાંદુ 10 1 પ્લસ માઇનસ માઇનસ 10 માંથી 1 જશે -9 એ 6 ઓકે આ રહ્યા બે જવાબ આપણે ઓકે ચલો હમણાં એના આગળના દાખલા સોલ્વ કરીશું બેટા ખૂબ જ ઈઝી દાખલા છે બેટા એકદમ મારી સાથે તમે સોલ્વ કરો મજા આવશે સાથે સાથે સોલ્વ કરશો વધારે સારું ચલો ત્રીજા દાખલા ઉપર આવીશું -2 ડોટ ચલો પેલા એને ચેક કરો સામાન્ય ડી સમાન એપી માં છે કે નહીં તો શું છે સૂત્ર A2 minus A1 बराबर A3 minus A2 हमेशा एक ओछू तो એને શું કહેશો A આપણે 1 2 3 4 5 પદ આપી છે A1 A2 A3 A4 A5 જો A2 કેટલા છે બેટા 2 માઈનસ A1 કેટલા છે માઈનસ નો 2 A3 કેટલા છે માઈનસ નો 2 માઇનસ A2 કેટલા છે ખાલી 2 ઓકે 2 માઇનસ માઇનસ શું બનશે બેટા પ્લસ નો 2 બનશે માઇનસ માઇનસ 2 વખત માઇનસ બનશે એટલે પ્લસ બની જશે બેટા ચલો માઇનસ નો a આ માઇનસ નો 2 2 ને 2 કેટલા થયા 4 અને અહીં આવશે માઇનસ નો 4 હમણાં જો ડી જોશો તો સરખો નથી ડી બરાબર નથી એટલે ડી જે છે સારું અંતર નથી એટલે લખી શકશો અહીં સમાંતર શ્રેણીમાં નથી શું આવશે બેટા સમાંતર શ્રેણી નથી ઓકે શું લખીશું સમાંતર શ્રેણી નથી સમાંતર હોય છે ને સમાંતર સોરી સમાંતર શ્રેણી નથી કેમ નથી કેમ કે ડી હરખો આવતો નથી સરખો ઇક્વલ આવતો નથી ચલો આપણે ચોથો દાખલો કરીશું શું છે બેટા 1 1 1 2 2 2 આ પણ સમાંતર શ્રેણી નહીં આવશે બેટા જો આમાં અહીં 1 1 નો ગેપ 1 1 1 માઇનસ 1 એટલે એક જ છે બેટા 0 નો ગેપ છે અહીં અલગ છે 2 નો ગેપ છે અહીં 3 3 નો ગેપ છે બધામાં એટલે કરીને જોઈ લઈએ આપણે ડી બરાબર જોઈને કહી શકાય કે નથી શું છે A2 માઇનસ A1 બરાબર A3 માઇનસ A2 જો બેટા કશે પણ એપી માં કીધું હોય તો આ 4 વખત તમે કરી દો A2 માઇનસ A1 A3 માઇનસ A2 ચલો આ પહેલો એટલે A1 આ A1 A2 A3 A4 A1 A2 A3 A4 ઓકે જુઓ છે ત્રણ પદને લખશું તો કદાચ નહીં પણ આવશે એટલે બેટા હજુ આગળ એક લખવી પડશે હા દેખાય જ છે A2 શું છે 1 માઇનસ 1 અહીં A3 કેટલા છે 1 માઇનસ A2 પણ 1 છે 1 માઇનસ 1 એટલે 0 અહીં બી 0 છે પણ બેટા આ જો આ અમુક છોકરા એને ખોટા કહી શકે સર એપી તો છે જ કેમ કે ત્રણ પદ કીધું છે કરવા ના બેટા અહીં ચાર પદ ચેક કરવા પડશે એપી માં છે જ નથી હા જોજો અહીં આવશે A4 માઇનસ A3 A4 શું છે તો લખશો 2 માઇનસ 1 2 માંથી 1 જશે 1 અહીં જો અહીં બે પદો ત્રણ પદો વચ્ચે એક એક 0 0 નો ગેપ છે અહીં 1 નો ગેપ છે એટલે સરખો નથી બરાબર એટલે શું લખી શકાશે સરખો નથી આ બે તો સરખા છે પણ પેલું સરખો નથી એટલે ધ્યાન રાખજો ઓકે એટલે ડી લખશો સામાન્ય તફાવત સરખો નથી એટલે સમાંતર શ્રેણીમાં નથી સમાંતર શ્રેણીમાં નથી આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે બહુ ઈઝી છે બેટા ચલો હમણાં નેક્સ્ટ ઓકે નેક્સ્ટ આવશે આપણું ઓકે ઓકે ત્રીજો ઉદાહરણ આવશે બેટા હમણાં નેક્સ્ટ જે છે ત્રીજો ઉદાહરણ આપણે લઈશું જે કે મોસ્ટ આઈએમપી છે આ એક્ઝામ્પલ ઘણી વખત પૂછાયા છે એટલે ખાસ ધ્યાન રાખજો બેટા આ દાખલા મોસ્ટ આઈએમપી છે ઉદાહરણ હું લખી દઉં છું
ઉદાહરણ થર્ડ અને અહીંયા લખી દઉં છું મોસ્ટ આઈએમપી થવાના કારણો શું છે બેટા? કેમ કે આ એક્ઝામ 4 વખત બોર્ડમાં પૂછાયા છે. કેટલી વખત? 4 વખત. હું નોટમાં લખ્યો છે. આ ફેબમાં બી પૂછાયા છે, ફેબ 25 પૂછાયા છે, સોરી 25, માર્ચ 24, એટલે આ બી એને માર્ચ પણ કહી શકો, બરાબર? કેમ કે હમણાં હાલની એક્ઝામમાં બેટા ફેબમાં થાય છે હમણાં, બરાબર? તમારી એક્ઝામ બી ફેબ્રુઆરીમાં ચાલુ થઈ જશે, એટલે હમણાં ફેબ આવે છે. પહેલા માર્ચ થતો હતો, જુલાઈ 23 અને માર્ચ 22. જો બેટા આ દર વખતે જ 2 માર્ક્સમાં પૂછાયા છે, એટલે બેટા ધ્યાન રાખજો. મોસ્ટ આઈએમપી દાખલા છે, બરાબર? જો 4 વખત, એક વખત, 2 વખત, 3 વખત, 4 વખત બોર્ડમાં પૂછાયા છે બેટા. અને ખૂબ જ સિમ્પલ પણ છે. ચલો શું છે દાખલા? તો કે છે એક સમાંતર શ્રેણી છે, એટલે સમાંતર શ્રેણી એટલે શોર્ટમાં બેટા એપી લખું છું, જે કે છે 2 છે, 7 છે, 12 છે, ડોટ 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 નું 10મું પદ. શું કરવાનું જોઈએ બેટા? 10મું પદ શોધો. ઓકે, 10મું પદ શોધવું ખૂબ જ સહેલું જ છે ને 2 માર્ક્સમાં લગભગ પૂછાય છે બેટા. તમારી ફર્સ્ટ જે એક્ઝામ આવશે બેટા, હાફ યરલી એક્ઝામ હશે, એમાં જોજો 100% આ પ્રશ્નો મળશે. જો બેટા શું કરવાનું? આ આપણે એ છે પ્રથમ પદ A1, જે પહેલા આવે એને A1 પણ કહી શકો, એ પણ કહી શકશો. ઓકે, A બરાબર 7 છે બેટા, સોરી 2. એવી રીતે સામાન્ય તફાવત એટલે D. સામાન્ય તફાવત શું છે બેટા? એનું સૂત્ર છે સર A2 માઇનસ A1. સર અહીં તો એટલે લખી દો A છે, A1, A2, A3. તો બસ આપણે D શોધાઈ જશે. તો એને લખીશું એમ્પ્લાઇઝ ધેટ, એટલે 7 માઇનસ 2, 7 માંથી 2 જશે તો 5, એટલે અંતર કેટલાનો છે? 5 વધે છે. તો 2 માંથી 5, 7, 7 ને 5 12, 12 ને 5 17. એટલે કહે છે 10મું પદ શોધો. તો ખૂબ જ ઈઝી છે બેટા. A10 બરાબર કઈ રીતે લખવાનું છે? ANનું સૂત્ર છે. તો સૂત્રની જરૂર જ નથી. સૂત્ર એમ કરાવીશ, પણ તમારે લખી દેવાનું છે. A પ્લસ 10 છે ને, તો 1 ઓછું લખો, A વત્તા 9T. કયા સૂત્ર ઉપયોગ કરીને? તો AN બરાબર A પ્લસ N માઇનસ 1 નો સૂત્રનો ઉપયોગ કરીને. ઓકે બેટા? કેમ? જો 10 છે, 10 માઇનસ 1 એટલે 9. ઓકે, A ની કિંમત કેટલી છે બેટા? 2 વત્તા 9 ગુણ્યા D ની કિંમત કેટલી છે? 5. 9 પચમ 45 વત્તા 2, 45 ને 2 47. એટલે એ 10મું શું આવશે બેટા? સો પ્લીઝ ધ્યાન રાખજો, એની જગ્યા શું કરશે બેટા? એન્સર છે ને ખૂબ જ સહેલો છે દાખલા, પણ બોર્ડમાં બેટા આ 3-4 વખત પૂછાઈ ગયા છે, એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. મોસ્ટ આઈએમપી છે, 4 વખત પૂછાયા છે, એટલે મેં એને મોસ્ટ આઈએમપી લખ્યા છે બેટા. ઓકે, 47 આવ્યું છે. એની જગ્યા શું કરશે બેટા? આવું આપીને કોઈ વખત 10મું, તો કોઈ વખત 12મું, કોઈ વખત 14મું પદ પૂછી લે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. છે તે એ પણ 3 વખત પૂછાઈ ગયા છે બેટા ઉદાહરણ 4 પર. એટલે કીધું ને બેટા, ઉદાહરણ પર દાખલાઓ મોસ્ટ આઈએમપી હોય છે બેટા. આ ક્વેશ્ચન જે છે સ્ટેન્ડર્ડ અને બેઝિક બંનેમાં પૂછાયા છે, એ હું લખી દઉં છું. જે 23 બી પૂછાયા છે, અને જે એ જે 23 બેટા આ 2 વખત કન્ફ્યુઝન થયું છે. એક વખત 28મો ક્વેશ્ચન હતો, બરાબર, અને એક વખત ક્વેશ્ચનનો નંબર હતો 50મો, 4 માર્ક્સમાં. એટલે ખાસ ધ્યાન રાખજો. અને સ્ટેન્ડર્ડમાં હતું ત્યારે કયા વર્ષે? જે 23માં જ હતું, અને ક્વેશ્ચન નંબર 29, એટલે 3 વખત પૂછાયા છે બેટા. 3 વખત પૂછાયા છે, એટલે ખાસ ધ્યાનથી જોઈશું આપણે એને. બહુ ખૂબ જ સિમ્પલ છે બેટા. શું કે છે? પેલા દાખલા જોશું. કે છે સમાંતર શ્રેણી, એટલે એપી લખી દો. શું કહેવો? એપી લખી દઈશું. શું છે બેટા? એપી કહે છે 21 છે, 18 છે, 15 છે. એટલે જોવાથી જ ખબર પડી જશે બેટા કે આ એપી ઘટતી છે બેટા. ઓકે, એપી શું છે? ઘટે છે.
પેલા દાખલામાં એપી વધતી હતી, ત્યારથી બેટા જ્યારે ધ્યાન રાખજો, જ્યારે પણ એપી વધતી હશે, બરાબર, તો એપી હંમેશા વધતી હશે ત્યાં ડી પ્લસમાં આવશે, ને જ્યારે એપી ઘટતી હશે ને ડી કેવા આવશે, માઇનસ આવશે. અને કોઈ દિવસ ડી 0 પણ આવે, ક્યારે, જ્યારે એપી સરખી હશે. 15 15 ઓકે, ડોટ 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 નું કયું પદ, એટલે શું પૂછે છે, કયું પદ કે છે -81 હશે. વળી કોઈ પદ 0 પણ હશે, કે છે કોઈ પદ 0 પણ હશે, ને જવાબ આપો. ચલો પહેલા આપણે થોડુંક જે છે અડધી છે તે એ અડધું શોધીશું. આ આપીને પૂછે છે, આ આપી દીધું છે. જ્યારે બી બેટા એપી આપે ને, એપી માંથી તમારે એ અને ડી નીકળશે. એ અને ડી, કેમ કે કોઈ પણ એપી માટે એ અને ડી હશે તો જ એપી બને છે. તો એ કોને કહેવાય, એ એટલે A1 બરાબર પ્રથમ પદ શું છે બેટા, 21. સાર્વંતર ડી નું સૂત્ર શું છે બેટા, A2 માઇનસ A1 બરાબર A2 કેટલા છે, 18 માઇનસ 21, એટલે કેટલા હશે બેટા, 3. એ પણ કોના, માઇનસના, કેમ કે એપી ઘટતી છે બેટા. ચલો, તો અહીંથી તમારે એ મળી ગયા, બે વસ્તુઓ મળી ગઈ. અને કયું પદ, જો બેટા કયું પદ કીધું ને, તો એને an તરીકે રાખી શકાય. કયું પદ એટલે -81, આપણને બી ખ્યાલ નથી, એન એટલે શોધીશી કયો પદ આવશે. એટલે ખાસ ધ્યાન રાખો, અહીં કઈ રીતે ઓળખશો, કીધું કયો પદ આ -81 છે, તો એ કયું પદની જગ્યાએ એને મૂકી દેવાનું. ઓકે, ચલો, તો સૂત્ર કયો અપ્લાય થશે સર, બસ એક જ સૂત્ર યાદ રાખો, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એ ની જગ્યા -81 મૂકી દેજો, એ ની જગ્યા 21 આવશે, વત્તા n માઇનસ 1, n એટલે n જ તો શોધવા છે કયો પદ છે, એટલે n માઇનસ 1 જ રહેશે. ડી કેટલું છે બેટા, -3. જો અહીં ધ્યાન રાખજો બેટા ચિહ્નોને, -81 આ સંખ્યાને સંખ્યા પાસે મોકલી દો. આ 21 આ બાજુ આવશે તો પ્લસ છે, -21 થશે. અને આ બાજુ આ 3 ને એમ જ રહેવા દઉં છું, ખાલી આગળ લખી દઉં છું, n-1. આ જે પાછળ હતું એને આગળ લખી દીધું છે. ઓકે, આ બે 1 અને 1 કેટલા થશે બેટા, 1 અને 1 બંને માઇનસ છે બેટા, બંને માઇનસ છે તો શું થશે બેટા, પ્લસ થશે. 1 અને 1 2, 8 ને 2 10, માઇનસ. ઓકે, આ વસ્તુ અહીં છેદમાં આવશે, આ ગુણાકારમાં છે એટલે અહીં છેદમાં આવશે, -3. શું આવશે, n-1. માઇનસ માઇનસ ઉડી જશે, માઇનસ થી માઇનસ કેન્સલ થઈ ગયું બેટા. 3 તાલી 9, શું આવશે, 3 તાલી 9. 1 આવશે, 10 માંથી 9 જશે, 1 1 અને 2 12, 3 14 12, એટલે n-1 છે. આ -1 છે, આ બાજુ આવશે એટલે n બરાબર 35. જો -1 છે, આ બાજુ આવશે પ્લસ, એટલે ડાયરેક્ટલી લખું છું બેટા 35. એટલે 35મો પદ જે છે તમારે 81 થશે. જો તમારે જવાબ ચેક કરવા બેટા, જો તમે બોર્ડમાં કરતા હોય, તમારે કેલ્ક્યુલેશન વધારે ફાસ્ટ કરવાનું હોય છે બેટા. હું વારંવાર મારા સ્ટુડન્ટને કહેતો રહું છું બેટા, જેટલું બની શકે કેલ્ક્યુલેશન ફાસ્ટ કરો. કોને, જેના કેલ્ક્યુલેશન થોડાક ફાસ્ટ છે, જે લોકો રેન્કર છે, જે લોકોને મેથ્સ ગમે છે, બરાબર, જે લોકોને મેથ નથી ગમતું એ લોકો મેથ્સની ગણતરી સ્લો કરે. પહેલા સ્લો કરો, બાય ડે પ્રેક્ટિસ કરશો તો તમારી ગણતરી ફાસ્ટ થશે. તો શું કરવાનું, n35, તો જો હું ખાલી ચેક કરવા માટે કહું છું, હું કરાવીશ નહીં, n35 એટલે n35 મૂકો ને એ એટલે પ્રથમ પદ એટલે 21 વત્તા n એટલે 34 ગુણ્યા 35 માઇનસ 1 એટલે 34, ડી કેટલા છે, -3 વડે કરો. આ બંનેનું સોલ્યુશન -81 આવી જાય તો તમારો જવાબ, આ જવાબ જે n છે સાચું છે. કોઈ પણ દાખલા માટે બેટા, આ જો એન્સર ચેક કરવાનો કોઈ યુટ્યુબર કદાચ જ બતાવતા હશે બેટા. એટલે કહું છું, હું હમણાં યુટ્યુબ પર નવો છું બેટા, મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો જલ્દીથી જલ્દી. હું લાઈવ લેક્ચર પણ લઈને આવીશ બોર્ડની પરીક્ષા પહેલા, બરાબર, કઈ રીતે કઈ વસ્તુઓ કરો છો, અને 8 વર્ષનું દરેક ચેપ્ટર વાઇઝ સોલ્યુશન આવશે. પહેલા ચેપ્ટરમાંથી કઈ વસ્તુઓ પૂછાઈ છે 8 વર્ષમાં, બીજા વર્ષમાં, ત્રીજા વર્ષમાં, અને એ પણ ABCD સેક્શનમાં જ આવશે બેટા. એટલે બરાબર, તો આ તમે કરો. જો તમારો જવાબ -81 આવી જાય તો 35મો જવાબ સાચું છે, અન્યથા જવાબ તમારો ખોટો છે, એટલે આન્સર ચેક કરી શકાશે. ચલો, આ આપણે પહેલા n ની કિંમત આવી ગઈ, બરાબર, n એટલે 35 છે. ઓકે, શું કીધું પછી, વળી કોઈ પદ 0 હશે. જો બેટા કે છે કોઈ પદ 0 છે, અહીં શું કીધું, કોઈ પદ -81 હશે, તો -n ની જગ્યા -81 મૂકી દીધું. તો અહીં કે છે બેટા, ખાસ ધ્યાન રાખજો, અહીં હમણાં અલગ પેનથી કરીશ, કેમ કે અલગ દાખલા છે એટલે. એને કીધું શું, કોઈ પદ 0 હોઈ શકે, તો જો બેટા કોઈ પદ 0 હોઈ શકે એટલે an બરાબર a વત્તા n-1 ઇન્ટુ ડી. આ જ સૂત્ર પર
કોઈ પદ 0 હોઈ શકે તો એની જગ્યા 0 જ મૂકી દેવાનો રહેશે. એ કેટલા છે બેટા? એ છે 21 વત્તા n-1. ઓકે, ડી કેટલા આવશે બેટા? ડી આવશે આપણો, ડી કેટલા છે? -3. ઓકે, તો જો ધ્યાન રાખજો બેટા, અહીંથી ઓકે આ 0 છે, આ બાજુ આવશે તો -21 થશે. આ પ્લસમાં છે, આ બાજુ આવ્યું છે માઇનસ, તો આ -3 ને આગળ લખી દીધું અને n-1 ને જેમ છે તેમ જ. ઓકે, આ ગુણાકારમાં છે, ક્યાં જશે? ભાગાકાર, એટલે -21 ના છેદમાં -3 બરાબર શું આવશે? n-1. માઇનસ થી માઇનસ ઉડી ગયું, 3 સત્તમ 21, n બરાબર અહીં 7 ભાગાકાર કર્યા 7 આવ્યો, n-1 ઇમ્પ્લાઇઝ ધેટ શું થશે બેટા? એટલે n બરાબર આ માઇનસ છે, આ બાજુ આવશે તો 8, એટલે n બરાબર શું આવશે? 8. તો શું લખી શકાય? એટલે n બરાબર 8, એટલે 8મો પદ 0 હશે. કેમ 0 હશે એનું કારણ પર કહીશ. જો બેટા, કેમ? જો આ એપી કેવી છે? ઘટતી છે ને બેટા, ઘટે છે તો સર કોઈના દિવસ હોઈ શકે, બની શકે સર માઇનસમાં માઇનસ કોઈ પદ 0 હોઈ શકે, બરાબર? એટલે 8મો એ 8 મૂકો, બરાબર, તો તમને આ કેલ્ક્યુલેશન બધું શું મળશે? 0 મળશે. થોડુંક કરાવી દઉં કે તમે ચેક કરીને કરી જજો બેટા. એટલે શું કઈ રીતે કરશો સમજાઈ દઉં છું તમને. ઓકે, કશી જગ્યા નથી ને એટલે થોડુંક અટકું છું. ચલો આને હું ક્લિયર કરી છું. જો હું કરી દઉં છું એને, એ 8 મૂકશો તો શું થશે? a વત્તા 7d થશે બેટા. ઓકે, જોજો એ કેટલા છે? 21 વત્તા 7 ગુણ્યા ડી કેટલા છે? -3. ઇમ્પ્લાઇઝ ધેટ 21 ને 21 આવશે બેટા, 7 તાલી 21 -21, એટલે જો પ્લસ નો 21 માઇનસ નો 21 0 થઈ ગયું. એટલે આવી રીતે તમે આન્સર ચેક કરી શકશો. યસ સર, મારો 8મો પદ 0 આવે છે. જો n બરાબર 8 કીધું બી છે, એવી રીતે n બરાબર 35 મૂકશો તો એ ચેક થઈ જશે બેટા. તો બોર્ડમાં તમે કહેશો યસ સર, મારા આ દાખલા ખરેખર એકદમ સાચા જ હતા. જો બોર્ડમાં તમારે ઓછા માર્ક્સ આવે તો તમે પેપરને રીચેક કરાવી શકશો કે નહીં સર મારું એકદમ સાચું જ હતું. અને જ્યારે પણ બોર્ડના પેપર આપીને આવો છો, જ્યારે સ્કૂલમાં પેપર આપીને આવો છો, તમારે જે જવાબ હોય છે એ પેપરમાં કાં તો લખી દેવાનો કે આ મારા એકદમ સાચા છે. તમારે કેલ્ક્યુલેશનમાં ફાવશે કે ભાઈ કેટલા માર્ક્સ આવશે ગણિતમાં મારે. ચલો, મજા આવી ગઈ આ બધું સમજીને? એટલે કહું છું બેટા, વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો, ફટાફટ મારા સબસ્ક્રાઇબર્સ વધારો, 1000 પહોંચાડો. પછી આપણે નવા હજુ બહુ બધું બાકી છે બોર્ડના પેપર્સ લાવવાનો. ચલો, આ થઈ ગયું. નેક્સ્ટ છે હમણાં બેટા ક્વેશ્ચન નંબર 5, જે એ પણ બોર્ડમાં 2 વખત પૂછાયા છે બેટા. જુઓ છો બેટા કે ઘણા બધા ઉદાહરણો છે જે બોર્ડમાં પૂછાયા જ છે બેટા, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચલો ઉદાહરણ નંબર 5 શું છે બેટા? ઉદાહરણ નંબર 5 કે જેનું ત્રીજું પદ, અહીં હું લખી દઉં છું બેટા, સોરી, ઉદાહરણ નંબર 5 શું કહે છે? જેનું ત્રીજું પદ એટલે બેટા A3. ત્રીજું પદ શું કહે છે? ત્રીજું પદ 5 છે. ઓકે, ચલો, સાતમું પદ 9 હોય, એ સાતમું પદ એટલે A7 કહે છે બેટા, એ 9 છે. ઓકે, પછી શું કહે છે? હોય તો સમાંતર શ્રેણી શોધો. શું શોધવાનું છે? સમાંતર શ્રેણી શોધવાની છે. સમાંતર શ્રેણી એપી. ચલો, એપી પછી એપી માટે શું જોઈએ? તો તમને ખ્યાલ છે સર, એપી માટે એ અને ડી જોઈએ, બે જ વસ્તુ જોઈએ, દિલ અને ધડકન. એટલે હા, એપી નો દિલ અને દિલ, બરાબર, દિલ શું છે? દિલ રહેશે તો જ ધડકન આવશે બેટા. ઓકે, એટલે આ એપી માં બે વસ્તુ જરૂરી છે, એ અને ડી. ચલો, આવો આપણે શોધીશું. તો એને પહેલા સમીકરણ બનશે બેટા, સમીકરણ બનીને જ તમારે એપી આવશે, બરાબર. ચલો, તો એ રીતે તમારે A3 છે ને બેટા, તો A3 ને શું લખી શકશો? A3 ને લખી શકો છો તો અમે a વત્તા 3 હોય તો 1 ઓછા 2d. A3 ની જગ્યા શું મૂકશું બેટા? જો A3 બરાબર 5 છે ને, તો એની જગ્યા શું આવશે બેટા? 5. ઓકે, કેમ? A3 ની કિંમત કેટલી આપી છે બેટા? 5. ઓકે, A બરાબર એ જ રહેશે વત્તા 2d, સમીકરણ નંબર 1 બની ગયું. એવી રીતે A7 ને શું લખશો? તો ધ્યાન રાખજો, A7 ને આપણે લખી શકીએ A વત્તા, ઓકે, A7 ની જગ્યા નો, ઓકે, અહીં ફરીથી લખું છું બેટા, A7 બરાબર આના જેવું જ કરી દઉં છું પહેલા. ચલો, A7 બરાબર A વત્તા 1 ઓછું 6d. A7 ની જગ્યા બેઠું શું આવશે બેટા? A7 ની જગ્યા આવશે 9 બરાબર A વત્તા 6d, સમીકરણ નંબર 2. ઓકે, સમીકરણ 1 2 ને સરખાવતા એટલે 9 બરાબર આ તમારે થશે ત્રીજો ચેપ્ટર, સોરી, હા ત્રીજો ચેપ્ટરની જેમ.
એ વત્તા 6d સમીકરણ 2. ઓકે, ચલો આપણે એને સોલ્વ કરીશું. માઇનસ માઇનસ માઇનસ. કેમ? કેમ કે આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે. એ સરખા છે, ડી સરખા નથી. એટલે એક્સ અને વાય જે ઉડાવતા હતા ને, બસ સેમ આવી રીતે કરવાનો છે. લોપની રીત થશે. એટલે એ સરખા છે તો એ ઉડી ગયા બેટા, લોપ થઈ ગયું. અને 9 માંથી 5 જશે તો શું હશે બેટા? -4. માઇનસની સંખ્યા મોટી છે, આ પ્લસ છે, પ્લસ માઇનસ ઓછું. 6 માંથી 2 જશે તો શું થશે? 4. પણ કોનું? માઇનસ વાળી સંખ્યા મોટી છે એટલે માઇનસ. બંને તરફથી માઇનસ કેન્સલ. આ 4 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં છે, એટલે 4/4 એટલે ડી બરાબર 1 ઇમ્પ્લાઇઝ ધેટ એટલે 1 મળી જશે. ઓકે, ચલો ડી મળી ગયું. ડી મળી ગયું તો એ શોધી લઈશું બેટા. જો સમીકરણ નંબર 2 માં જ મૂકું છું. ઓકે, 9 બરાબર એની કિંમત શોધવાની છે વત્તા 6 અને ડી ની કિંમત કેટલી છે બેટા? 1. 9 તો 6 એકુ 6 આ બાજુ આવશે તો માઇનસ થશે બરાબર એ બરાબર 9 માંથી 6 જશે તો કેટલા આવશે? 3. એટલે પ્રથમ પદ તમને મળી ગયું ને અંતર છે 1 નો, તો એપી તમારે બની જશે. તો રિક્વાયર્ડ એપી એટલે એપી ની જરૂરિયાત છે તો પ્રથમ પદ શું લખશો બેટા? 3. ઓકે, એપી 3 આવી ગયા. અને હા, મેં આ 2 વખત બોર્ડમાં પૂછાય છે બેટા. કયા કયા વર્ષમાં? તો એ લખી દઉં છું. M22 માં શું છે બેટા? M22 ધ્યાન રાખજો, 2 માર્ક્સમાં. ક્વેશ્ચન નંબર 28 બેઝિક માટે ના, સોરી, આ 4 માર્ક્સમાં પૂછાય છે. બાપરે, સમજો 4 માર્ક્સમાં છે એટલે થોડુંક લાંબુ છે. 4 માર્ક્સમાં પૂછાઈ શકે એવું કશું નથી. અને આ 4 માર્ક્સમાં પૂછાય છે. ક્વેશ્ચન નંબર 50. ક્વેશ્ચન નંબર કયો છે? ક્વેશ્ચન નંબર 50 એટલે ધ્યાન રાખજો. અને બીજું જે છે એ સ્ટેન્ડર્ડ માટે પૂછાય છે. સ્ટેન્ડર્ડ માટે પૂછાય છે એમ બોર્ડ માર્ચ 24 માં ક્વેશ્ચન નંબર 29 એ આવશે 2 માર્ક્સમાં. જો બેટા, ઓકે, ચલો આપણે અહીં એપી લખીશું તો આપણે એપી શું આવશે બેટા? 3 એક નું અંતર છે, એક વધે છે તો 3 પછી 1 વધારો તો શું આવશે બેટા? 4 પછી 1 વધારો 5 પછી 1 વધારો 6. આવી રીતે તમારે એપી વધશે. બરાબર, 3 પદ લખી દો, 4 પદ લખી દો, ચાલશે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. ખૂબ જ જરૂરી ને આઈએમપી દાખલા હતા બેટા, મોસ્ટ આઈએમપી હતા. બરાબર, તો આવો વિડીયો યુટ્યુબ પર તમને મળશે જ નહીં કશે બી કે જે બોર્ડમાં ક્વેશ્ચન પૂછાય એનું બી સોલ્યુશન સાથે સાથે આપતા હોય તો તમને બેટા એટલીસ્ટ કન્ફર્મ રહેશો એકદમ કે ભાઈ બોર્ડમાં કઈ રીતના સવાલો પૂછાય છે. જો બેટા, આને બેઝ 4 માર્ક્સમાં કેમ પૂછે છે કે થોડુંક લાંબુ સ્ટેપ થાય છે એટલે 4 માર્ક્સમાં તમે લખી શકશો. બરાબર, અને 2 માર્ક્સમાં પણ એને પૂછે છે એટલે 2 માર્ક્સના રીતે પણ જો એટલે કહી શકાય કોઈ ક્વેશ્ચન 4 માર્ક્સ નહીં, કોઈ ક્વેશ્ચન 2 માર્ક્સ, 2 વાળાને 4 માર્ક્સ નહીં, 2 વાળાને બી પણ પૂછી શકે. ઓકે, ચલો. ઓકે, સો મોસ્ટ આઈએમપી દાખલા તો બેટા આપણે હમણાં ઉદાહરણ કરીશું. ઉદાહરણ 6. કુલ 16 ઉદાહરણ છે બેટા. ઓકે, ચલો છઠ્ઠા ઉદાહરણમાં ચકાસો. ઓકે, ચલો આપણે આ ચોપડીમાં જોઈશું. મેં નીચે મારી ચોપડીમાં જોઉં છું. ચકાસો 301 ડોટ ડોટ ડોટ. ચલો એપી છે, પેલા એપી આપી દીધું છે બેટા. 5, 11, 17, 23 પછી ડોટ 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 નું સંખ્યાનું યાદીમાં કોઈ પદ છે કે નહીં. એટલે કે છે 301 જે છે, 301 જે છે એનું કોઈ આ એપી માં આવી રીતે એપી ઘટશે તો સોરી વધશે. જો વધે છે ને 5, 11, 17, 23 તો ડી કહી શકશો સર ડી અહીં જે બી આવશે તે પ્લસમાં આવશે બેટા. મેં તમને કીધું દાખલા જોઈને જ તમારે ડી કહી શકાય કે સર પ્લસ છે કે માઇનસ છે કે 0 છે. ઓકે, તો ચલો એ કહે છે કયું પદ સંખ્યા યાદીમાં કોઈ પદ છે કે નહીં. આ ચેક કરવાનું કોઈ પદ છે કે નહીં તો ખબર છે સર એ ની જગ્યા મૂકવાનો છે. એવા દાખલા એક હતું. ચલો સૌપ્રથમ પહેલા આપણે એ જોઈ લઈશું. એ કહે છે બેટા પ્રથમ પદ એ બરાબર છે 5. ઓકે, ડી નું સૂત્ર શું છે બેટા? તો ખબર છે સર a2 માઇનસ a1. a2 કેટલા છે બેટા? 11 માઇનસ 5. 11 માંથી 5 જશે કેટલા આવશે બેટા? 6. એ પણ પ્લસ નો 11, 6 ને 5 11. ઓકે, વધતી છે એપી તો દેખાય છે સર ડી પ્લસ માં આવશે. જો 100% ડી પ્લસ માં જ આવ્યો છે બેટા. શું કીધું એને કોઈ પદ છે કે નહીં તો આપણે એના સૂત્ર માટે શું વાપરીશું? an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો કોઈ પદ છે કે નહીં એના માટે એને એની જગ્યા પર મૂકી દઈશું. તો 301 બરાબર એ કેટલા છે બેટા? 5.
વત્તા n, n કેટલા છે? n તો શોધવાના છે, કોઈ પર છે કે નહીં. d ની કેટલી કિંમત કેટલી છે? 6. આ સંખ્યા પાસે આવશે બેટા. આ સંખ્યા પાસે ટ્રાન્સફર કરો તો 301 માઇનસ 5 બરાબર 6 આગળ આવી જશે, n માઇનસ 1 પાછળ આવી ગયું બેટા. 301 માંથી 5 જાય, જો બેટા 300 રહેતો તો કેટલા થશે? 300 ને 300 સમજો તો 5 295, તો એક ઓછું કરો 294 આવશે બેટા. બરાબર 294 ના 6 6 ને 5 11. ઓકે હા બરાબર. હમણાં આ 6 અહીં ગુણાકારમાં છે, તો ગુણાકાર ક્યાં જશે? ભાગાકારમાં. n માઇનસ 1. ઓકે, જો આ 6 થી ભાગાકાર થતું હોય તો જ થશે, નહીં તો નહીં. અચ્છા ચલો 2 વડે કટ કરી દઉં. 2 એકુ 2, 2 ચૌક 8. ઓકે, થોડુંક ભૂલ થઈ છે એવું લાગે છે કે ઓકે 301 છે 5 છે. ઓકે, જો આ પ્લસ છે ને, એપી પ્લસ છે, આ બાજુ આવશે તો 300 ને 300 માઇનસ 1 એટલે 5. હા કઈ નહીં, ચાલશે. આ આવશે ને તો આ થઈ જશે. એટલે અહીં જો કટ થતું જ નથી બેટા. એક મિનિટ ચલો, 2 અઠમ ને એનો 2 થી અડધા કરશો તો 3, 8 ને 4 12 ને 1 13, તો n અહીં પૂર્ણાંકમાં આવતું છે. n અહીં જે કરો ને એ દશાંશમાં આવતું છે બેટા. n ની કિંમત કેવી આવી છે બેટા? દશાંશ. કેમ? જો અહીં ભાગશો આ દશાંશ આવશે, -1 આવશે, તેઓ દશાંશમાં આવશે. કાં તો બીજી રીતે તમે આને થોડુંક જો નહીં સમજાતું હોય, અહીં તમે ડાયરેક્ટલી લખી શકો, અહીં n પૂર્ણાંકમાં આવતું નથી. નહીં તો શું કરી શકો? 6 ને આને ગુણી દો. જો અહીંથી આ સાચું જ છે બેટા, એને હજુ કરી દઉં છું. શું થશે બેટા? 301 બરાબર આ 5 ને એમ જ રહેવા દઉં છું. આ 6 ને ગુણી દો તો શું થશે બેટા? 6n. 6 ને n વડે ગુણશો 6n માઇનસ નો 6. ઓકે, આ માઇનસ છે, આ બાજુ લાવો તો 301 માઇનસ આવીને શું થશે બેટા? પ્લસ. ઓકે, શું થશે? પ્લસ. બરાબર. કાં તો એવું કરી દો, જો શું સંખ્યા 6 માંથી 5 જશે તો શું મળશે બેટા? 6 માંથી 5 જાય તો 1, અને 1 કોના? માઇનસના, કેમ કે માઇનસ વાળી સંખ્યા મોટી છે, એટલે -1 વત્તા 6n. આ બાજુ લાવો, 301 માઇનસ એટલે +1 થશે 6n. 302 ને છેદમાં 6 કરી દો n. તો જો બેટા, એનો અડધો 30 નો અડધો 15, 2 નો અડધો 1, 6 નો અડધો 3. જો આ પ્રમાણે બી લખી શકશો કે અહીં n ભાગાકાર થશે જ નહીં, તો પૂર્ણાંકમાં નહીં આવશે, દશાંશમાં આવશે. અને કોઈ દિવસ બી બેટા જે છે અપૂર્ણાંકમાં નહીં હોય. યાદ રાખજો, ધન સંખ્યામાં જ હોય એટલે પૂર્ણાંક સંખ્યામાં આવશે, અપૂર્ણાંકમાં નહીં. બરાબર, એટલે લખી દેજો કે આ એનો પદ થશે નહીં. કેમ કે n ની કિંમત કઈ છે? અપૂર્ણાંકમાં છે, અને કોઈ દિવસ n જે છે અપૂર્ણાંકમાં આવતો નથી. ઓકે, ચલો નેક્સ્ટ દાખલા કરીશું. ઓકે, અહીં આપણે આવશે ઉદાહરણ નંબર 7. શું છે બેટા? ઉદાહરણ 7. 2 અંકોની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય હશે? 2 અંકોની. જો બેટા આ ક્વેશ્ચન જો પૂછાય છે કે નહીં પેલા ચેક કરવા દો ભાઈ મને. ક્યાં ગયા? યસ, એક વખત બોર્ડમાં પૂછાય છે, મેં એ જ કહેવા જતો હતો બેટા, આવા ક્વેશ્ચન બોર્ડમાં પૂછાય છે એટલે ખાસ ધ્યાન રાખજો. અને M23 માર્ચ 23માં આ ક્વેશ્ચન ક્યાં પૂછાય છે? માર્ચ 23માં પૂછાયા છે. અને એ બી કેટલા માર્ક્સનો? ક્વેશ્ચન નંબર 28, અને 28 આવશે એટલે 2 ગુણનો પૂછાય છે, 2 માર્ક્સનો બેટા. આ ધ્યાન રાખજો. એટલે 28 અને 29 આ ચેપ્ટર થી રહેશે, બેઝિક માટે છો તો. આ બેઝિક માટે ને સ્ટેન્ડર્ડ માટે. તો જો કોઈ પણ દાખલા ટ્વિસ્ટ કરીને બેઝિક ને સ્ટેન્ડર્ડમાં પૂછી શકે છે બેટા. જોઈએ આપણે એક ઉદાહરણમાં. ઓકે, તમે આ બધા બોર્ડના પેપર છે, તમે ક્રોસ ચેક કરી શકો છો કે છે 2 અંકની કેટલી સંખ્યા
3 વડે વિભાજ્ય છે તો 2 અંકની સંખ્યા લખીશું પહેલા 2 અંકની સંખ્યા જો બેટા ખાસ ધ્યાન રાખજો 2 અંકની સંખ્યા કઈ થાય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 સર ક્યાં સુધી લખશો તો છેલ્લી સંખ્યા કઈ લખી શકાય 99 સોરી 100 પણ લખી દો પણ આપણને શું કીધું છે 2 અંકવાળી સંખ્યા કીધું છે ખાસ ધ્યાન રાખો સર 2 અંકવાળી તો આ બધી થોડી 2 અંકવાળી છે તમે કંઈ પણ લખો છો યસ આ બધા શું થશે ઇરેઝ ખોટું છે બેટા ધ્યાન રાખજો સર પછી અહીંથી 10 થી ચાલુ થશે ચલો આપણે ચેક કરીશું પણ 2 અંકવાળી સંખ્યા તો છે જ ને સર 2 અંકવાળી સંખ્યા 10 છે એટલે એને કંઈ નહીં કરો સર આ પણ નહીં આવશે ઓકે કેમ નહીં આવશે સર કેમ કે આ પણ 2 અંકવાળી સંખ્યા નથી આ 1 અંકવાળી છે આ 3 અંકવાળી છે એટલે એ નહીં આવશે 2 અંકવાળી એટલે 10 થી લઈને 99 પણ શું કીધું છે 3 વડે ભાગાકાર થાય 3 વડે વિભાજ્ય છે 3 વડે વિભાજ્ય એટલે બેટા તો 3 થી 10 ને ભાગાકાર કરો દો સર નહીં થાય આ નહીં થાય 3 12 થાય યસ 3 14 12 એટલે પહેલી સંખ્યા શું મળશે 12 જે 12 વડે વિભાજ્ય છે ધ્યાન રાખજો એપી લખીશું આપણે અહીં એપી બનશે 12 પહેલી સંખ્યા 12 આવી તો 3 વડે વિભાજ્ય શું હોય તો 12 ના ઘડિયા કા 3 ના જ ઘડિયા ગણી દો 3 14 12 3 પચમ 15 3 છક સોરી 3 છક 18 ડોટ 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 શું 99 આવશે તો 3 વડે એને ભાગી દો સર 3 વડે ભાગતા આ ભાગાકાર થઈ જાય છે યસ તો છેલ્લી સંખ્યા શું મળશે બેટા 33 સોરી 99 99 ઓકે છેલ્લી સંખ્યા આપણને અહીં મળી ગઈ છે ચલો તો એના માટે આપણને એમાં કેટલા પદ છે શું કીધું છે 2 અંકોની કેટલી સંખ્યાઓ તો ધ્યાન રાખો બેટા અહીં શોધવાના રહેશે n કેમ કેટલી એટલે કેટલી કહેશે કશે પણ કેટલી સંખ્યાઓ છે બેટા તો કેટલી સંખ્યાઓનો મતલબ શું સમજવાનો છે બેટા n આ ખાસ ધ્યાન રાખજો બેટા આ ચેપ્ટર માટે કેટલી સંખ્યા પૂછે એટલે n સંખ્યા તો કે છે કેટલી સંખ્યા એટલે n તો જો બેટા n શોધવા માટે તો ચલો આપણે એપી મળી ગયા a બરાબર શું મળશે સર 12 d માટે સૂત્ર હોય છે a2 - a1 જેટલી વખત તમે બોલીને લખશો એટલે એટલું સારું શું થશે બેટા 15 - 12 15 - 12 એટલે 3 આવશે કેમ કે 3 વધે છે ને બેટા જો ધ્યાન રાખજો એટલે 13 નહીં લેશો કેમ કે 13 3 વડે ભાગાકાર થશે નહીં 14 પણ 3 વડે ભાગાકાર એટલે 15 આવશે એટલે 3 નો ઘડિયા અહીંથી 12 પછી કેમ 2 અંકવાળી આ છે પણ આ 3 થી ભાગાકાર નહીં થાય એટલે નહીં લેશો આ ધ્યાન રાખજો આ પણ નહીં આવશે આ પણ નહીં આવશે પછી 15 આવશે એટલે ખાસ ધ્યાન રાખજો ઓકે એ મળી ગયા ડી મળી ગયા ચલો તો આપણને એને પહેલા સિલેક્ટ કરીને સર પહેલા ઉપર કરી દઉં છું ઓકે આઈ હોપ કે તમને સમજાયા હશે કે કેમ નહીં લેવાશે હો એટલે ધ્યાન રાખજો બેટા આ બધું તમને માહિતી આપી છે એટલે થોડુંક ધ્યાન રાખજો ચલો આપણે એને કેલ્ક્યુલેટ કરીશું ઓકે કેટલી એટલે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી ચલો એને બે રીતે ગણાવી દઈશું આપણે બરાબર કઈ an એટલે છેલ્લી સંખ્યા n છે બેટા તો અહીં એક વસ્તુ બીજું ધ્યાન રાખજો એને l કહેવાશે કા એને an કહેવાશે an એટલે a ની જગ્યાએ 99 લખી દેવાનું a એટલે 12 વત્તા n ની જગ્યાએ n લખવાનું d d કેટલું છે બેટા d આપણે 3 છે પ્લસમાં 3 કેમ કે વધતું છે ને એપી વધતી છે એટલે આ 99 માઇનસ નો 12 કરી દો સંખ્યા પાસે મોકલી દો હંમેશા આ સંખ્યા પાસે ટ્રાન્સફર કરો શું આ 3 આગળ આવી જશે n-1 છે બેટા ઓકે ચલો થોડુંક હજુ ઉપર લઈ લ્યો બેટા બોર્ડમાં પૂછાયા હતા એને હટાઈ દઉં છું બેટા એ તમે જોઈ લીધા હશો ચલો 12 9 માંથી 2 જશે 9 માંથી 2 જશે 7 પછી 9 માંથી 1 જશે 8 આ 3 ગુણાકારમાં છે તે ક્યાં આવશે ભાગાકાર અહીં આવશે n-1 અહીં સાઈડ પર કરું છું બેટા એટલે ધ્યાન રાખજો 3 દુ 6 3 દુ 6 2 અને 7 27 3 9 27 બરાબર પછી n-1 1 ને આ બાજુ લાવો માઇનસ છે આવતા જ પ્લસ થશે બેટા ડાયરેક્ટ લખું છું માઇનસ છે આ બાજુ આવશે પ્લસ એટલે 30 n બરાબર શું લખી શકાશે 30 એટલે તમને મેં કીધું આન્સર ચેક કરી શકશો ને યસ સર કીધું હતું કે જો n ની જગ્યા 30 મૂકી દો બરાબર
તો આવી જશે 30મું. n બરાબર 30 મૂકશો તો આવશે ને આવશે જ. ઓકે, n બરાબર 30 છે એટલે ખાલી આ કેટલે છે બે અંક વાળી છે, એવી રીતે 1000 અંક 3 અંક વાળી સુધી પણ તમે શોધી શકશો. ચેપ્ટરમાં આપણે સ્વાધ્યાયમાં 3 અંક વાળા પણ પૂછેલા છે બેટા, 3 અંક વાળા એટલે 100 પછીની સંખ્યા સ્ટાર્ટ થશે. કેમ 100 જે છે 3 વડે ભાગાકાર. મસ્ત મજાના દાખલા છે જે કાફી ઇન્ફોર્મેટિવ છે બેટા, આપણને ઇન્ફોર્મેશન આપે છે. એટલે તમારે નોર્મલ લાઈફમાં પણ આ યુઝ થઈ શકે છે બેટા. બરાબર, તમને કોઈએ કહી દીધું ભાઈ 2 અંક વાળી સંખ્યાઓ કેટલી છે કે 5 વડે વિભાજ્ય કેટલી સંખ્યાઓ છે, 8 વડે વિભાજ્ય કેટલી સંખ્યાઓ છે, આ એક રમત જેવું ક્વેશ્ચન છે બેટા. એવું નહીં સમજો કે તમારે બોર્ડમાં જ ભણવાનું કામ લાગે કે ઘણા છોકરા કહેતા લાઈફમાં તો કોઈ દિવસ ભણી કામ આવતું જ નથી. આ ખોટું તદ્દન ખોટી વસ્તુ છે. કયા ભાઈએ કીધું છે એને લઈ આવજો, આપણે બતાવી દઈશું એને કે થાય જ છે બેટા ઘણી બધી જગ્યા. ચલો નેક્સ્ટ છે ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8 છે બેટા. શું કહે છે? 10. ચલો સમાંતર શ્રેણી કઈ દીધું છે એટલે સમાંતર શ્રેણી એટલે એપી. શું છે એપી? એ 10 7 4. ઓકે, ચલો આ જોઈ લઈશું. આ ઉદાહરણ પૂછાયા છે? ના, આ ઉદાહરણ પૂછાયા નથી, પણ ધ્યાન રાખજો આવા પૂછાયા છે બેટા. આ આઈએમપી છે, આઈએમપી છે, પૂછાઈ શકે છે બેટા. કેમ? એના કારણો કહીશ. કેમ કે એવા દાખલા સ્વાધ્યાયમાં પૂછાયા છે, આ દાખલા નહીં પૂછાયા છે, પણ બીજા ડોટ 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 -62 માં છેલ્લેથી 11મું પદ શોધો. છેલ્લેથી 11મું પદ શોધવાનો છે. જો બેટા એક વસ્તુ અહીં નોંધ ધ્યાનમાં રાખજો, શરૂઆતથી પૂછ્યો છેલ્લો પદ એ અલગ આવે, અને કરવાનો શું, એને જ્યારે બી છેલ્લો પદનો દાખલો પૂછશે કે છેલ્લે પદથી શોધો કે છેલ્લેથી 11મું પદ, એવા છે જ સ્વાધ્યાયમાં દાખલા, તો શું કરવાના, આ એપી ને રિવર્સ કરી દો પહેલા. જો બેટા પહેલા અહીંયાથી શોધી લો કેટલા ઘટે છે. 10 માંથી 3 ઘટ્યું હશે તો 7 થયું, 7 માંથી 3 કરો તો 4 આવશે. તો અહીં લખી શકશો -62 છે, એમાંથી 3 ઓછા કરી દો. ડી દેખાય છે ને, 3 ઓછા કરશો તો શું આવશે -59. પછી 3 ઓછા કરશો બસ તો ચાલશે. એવી રીતે 2 ઓછા કરી દીધું અને છેલ્લે આવશે 10, એના આગળ આવશે 7. બરાબર, તો એને આવી રીતે તમે લખી શકશો. ઓકે, ચલો અહીં આપણને એ મળી જશે પ્રથમ પદ. શું મળશે બેટા? પ્રથમ પદ એટલે એ બરાબર પ્રથમ પદ એટલે -62. ડી બરાબર સાર્વંતરનો સૂત્ર હોય છે બેટા આપણે a2 - a1 બરાબર -59 -62. શું થશે જુઓ, -59 +62 +- એટલે ડી તમારે આવી જશે બેટા અહીંથી 3 કોના પ્લસના. બરાબર, જો આ બાજુથી અહીં માઇનસમાં જતી હતી ડી. જો ઘટે છે ને બેટા, ઘટે છે ને 10 થી 7 7 થી 4 તો ઘટી શકાય, ડી માઇનસમાં આવશે. પણ જો એને રિવર્સ કરીને લખશો, ઊંધું લખશો, આને પહેલો પદ બનાવી દો, બરાબર, આવી રીતે પછી 3 ઓછા કરતા જાઓ તો તમારે રિવર્સ થશે. તો રિવર્સમાં શું થઈ જશે બેટા? માઇનસ શરૂ થઈને ક્યાં જાય છે? પ્લસમાં. તો ડી કેમાં આવશે? પ્લસમાં. એટલે ડી આપણું પ્લસમાં અહીંયા આવી છે. આને લઈને કરશો તો ડી માઇનસમાં આવશે. જ્યારે છેલ્લો પદ પૂછેલો તો આ ઈઝી રીત પડે છે બેટા. એટલે એ 11મું કીધું છે ને, કેટલું કીધેલું? 11મું. તો એ 11 શું આવશે બેટા? તો ખબર છે સર, 1 ઓછા a વત્તા 10 ડી. એ કેટલા છે બેટા? -62. 10 ડી કેટલા આવી ગયા? 3 -62 10 તાલી 30. ઓકે, 30 માંથી 60 બાદ કરો તો -32. એ 11મું -32 છે. એટલે છેલ્લેથી અહીં લખી દેશો, છેલ્લેથી 11મું પદ શું છે બેટા? -32. બરાબર. ઓકે, આઈ હોપ કે તમને સમજ પડી હશે, મજા પીણ આવી હશે બેટા. ચલો ફટાફટ આપણે આગળ નેક્સ્ટ દાખલા પર જઈશું. આ દાખલા બી મોસ્ટ એમપી છે જ બેટા, એવા કોન્સેપ્ટમાંથી પૂછાયા છે. ઓકે, ચલો એનો બીજી બી રીત છે બેટા, મેં બીજી રીત નહીં ગણાવી. ચલો આપણે જઈશું 8th દાખલા. ઉદાહરણ નંબર 9. શું છે આ ઉદાહરણ?
મારા ખ્યાલથી 2 થી 3 વખત પૂછાયા છે, એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. ઉદાહરણ નંબર 9. આ પણ મોસ્ટ આઈએમપી લખી રહું છું. શું છે? મોસ્ટ આઈએમપી. મોસ્ટ આઈએમપી બેટા. આ દાખલા ઘણી વખત પૂછાયા છે. હું તમને કહું તે લગભગ 2 વખત પૂછાયા છે. ઓકે, એક વખત બેઝિકમાં છે ને એક વખત સ્ટેન્ડર્ડમાં છે, એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. ઓકે, ચલો અહીં શું કહે છે પહેલા આપણે દાખલા સમજીશું. થોડુંક અઘરો પણ છે દાખલા, એટલે એક વખત એને બેઝિકમાં પૂછ્યા છે ને એક વખત સ્ટેન્ડર્ડમાં. ઓકે, ક્યારે? તો જુલાઈ 2022માં ક્વેશ્ચન નંબર 50 અને 4 માર્ક્સમાં પૂછેલો છે, એટલે આ બેઝિકમાં થઈ ગયું બેટા. સ્ટેન્ડર્ડમાં 4 માર્ક્સમાં પૂછાતો નથી ને સ્ટેન્ડર્ડ માટે પૂછાયા છે કેટલા? જે 24, એટલે જુલાઈ 24માં અને 3 માર્ક્સમાં પૂછાય છે. ક્વેશ્ચન નંબર 41મો 3 માર્ક્સ. ખૂબ જ આઈએમપી દાખલા છે. શું કહે છે? 1000ની રકમ 8% વાર્ષિક સાદા વ્યાજ પર મૂકવામાં આવે છે. દરેક વર્ષે તે અંતે મળતા વ્યાજની ગણતરી કરો. શું આ વ્યાજ સમાંતર શ્રેણીમાં છે? જો હા હોય તો 30 વર્ષના અંતે મળતા વ્યાજ ગણતરી કરો. જો એક વસ્તુ અહીં શું કીધું છે? દરેક વર્ષના અંતે મળતા વ્યાજની ગણતરી કરો. અને શું વાર્ષિક સાદા વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ નહીં બેટા, સાદા વ્યાજ છે. એટલે પી બરાબર, એટલે મૂલધન શું છે બેટા? 1000 છે બેટા. ઓકે, ટકાવારી છે 8% છે બેટા. તો ટકા ક્યારે લાગે છે બેટા? તો આર ને રેટ ઓફ ઇન્ટરેસ્ટ, વ્યાજની દર, વ્યાજ. ઓકે, શું કહે છે? દર વર્ષના અંતે, દર વર્ષે એટલે n બરાબર 1 છે. n બરાબર 1. શું દર વર્ષના અંતમાં શું કહે છે? ઓકે, તો દરેક વર્ષના અંતમાં. તો એવી રીતે 30 વર્ષના અંતે. અને કહે છે કે આ કયા સમાંતર શ્રેણી છે? તો ચલો સાદું વ્યાજ માટે પ્રથમ વર્ષ માટે શોધીશું. તો શું સૂત્ર છે બેટા? વ્યાજ એટલે I બરાબર વ્યાજ. શું આવશે બેટા? શું સૂત્ર છે? PRN. શું યાદ રાખવાનું છે બેટા? PRN ને છેદમાં 100. બરાબર? PRN આલ્ફાબેટિક તમે યાદ કરી શકો કે ગમે તે રીતે. ઓકે, P એટલે 1000 ગુણ્યા R એટલે 8% ગુણ્યા 1 એટલે N એટલે 100 ને છેદમાં 100. એટલે જુઓ 1 2 1 2 8 દામાં 80 રૂપિયા મળશે. ઓકે, સેકન્ડ યરમાં શું થશે બેટા? સેકન્ડ એટલે બીજો. I વ્યાજની દર બરાબર શું થશે? અગેન એ સૂત્ર છે PRN ને છેદમાં 100 બરાબર. જો હમણાં જે નેક્સ્ટ યર હશે ને બેટા, તો અહીં 1000 ગુણ્યા 8 બીજા વર્ષે બીજો વર્ષ એટલે 2 મૂકીશું બેટા, એની જગ્યા 2 ને છેદમાં 100. એટલે 1 0 થી 1 0 કેન્સલ, બીજા 0 થી બીજા 0 કેન્સલ. 8 દુ 16, 16 એકુ 16 એટલે 180. સોરી 16 110 બરાબર રૂપિયા. આ બધું શું આવશે? રૂપિયાની નિશાની કરી દેજો ભાઈ. હા, રૂપિયામાં આવશે. ઓકે, થર્ડ યર માટે I બરાબર સેમ સૂત્ર PRN. એટલે ડાયરેક્ટલી હું લખું છું બેટા 1000 ગુણ્યા 8% છે અને 3 છે ને છેદમાં 100 છે. એટલે આ 0 થી 0 કેન્સલ, 0 થી 0 8 તાલી 24 એટલે 240. જો બેટા 8 નો ડબલ 160 અને પછી 8. ઓકે, તો આપણને શું મળે છે બેટા? એવી રીતે એપી આપણને એપી કહી શકાય. ઓકે, આપણને દાખલાને જગ્યા ખૂટી જશે. ચલો આ બધું લખાઈ ગયું છે, તો હું ખાલી રકમ લખી લઈશ. રૂપિયા કેટલી આવી છે બેટા? આ બરાબર. ચલો તો હું હમણાં એને રફ કરું છું, ક્લીન કરું છું. તમારે અહીં કર્યા જ છે બેટા. ખાલી હું જે વ્યાજ તમારે શું થઈ ગયા છે એની વાત કરું છું. ઓકે, એટલે આપણને એપી જે મળશે, એપી કઈ મળશે આપણને? 80 160
240 એવી રીતે વધશે બેટા. ઓકે, ચલો એવી રીતે વધ્યા જ કરશે. તો ચલો એમાં શોધીશું, બરાબર. તો જુઓ છો 8 8 દુ 16, 16 માં 8 સરવાળો કરશો 240, તો એપી માં તો છે જ, એટલે તમે જોઈ શકશો, ડી શોધી શકશો. A2 માઇનસ A1 બરાબર A3 માઇનસ A4. ઓકે બેટા, A2 કેટલો છે બેટા? A2 છે તમારી પાસે 160 માઇનસ 80 બરાબર A3 કેટલા છે? 240 માઇનસ 160. ઓકે, તો અહીં જોશો 80, અહીં પણ જોશો 80, એટલે એપી તો છે જ. ઓકે, તો શું શોધવાના છે? એ 30 વર્ષનો અંતે 30 વર્ષ એટલે એ 30 બરાબર લખી શકશો કેટલા? A વત્તા 29 ડી. એ કેટલા છે બેટા? 80 પ્રથમ પદ. ઓકે, એ શું હોય છે? પ્રથમ પદ. 2 29 ગુણ્યા ડી. ડી કેટલા છે? ડી છે આપણે 80. ઓકે, 80 વત્તા આ બે નો ગુણાકાર કરજો. હું અહીં લખેલું છે તો રકમ ડાયરેક્ટલી લખી જાઉં છું બેટા. એમાં આવશે 2320 આવશે. નોટમ 72 એટલે યસ. આમાં એને સરવાળો કરશો તો કેટલું આવી જશે? 2400. ઓકે, શું થશે? આ 80 પ્લસ કરશો તો 2400 થઈ જશે. એટલે એ 30 વર્ષના અંતે એને વ્યાજ કેટલું મળશે? 30 વર્ષનું વ્યાજ મળશે 2400 રૂપિયા. એટલે એની કહેવાય સાદું વ્યાજ. એ જ જો તમે ચક્રવૃદ્ધિ વ્યાજ મૂકીને જુઓ ઘણું ફેર પડશે તમને. ઓકે, ચલો આટલે આપણે એને રફ કરું છું. એટલે મસ્ત મજાના દાખલા છે બેટા. આ પણ 2 વખત બોર્ડમાં પૂછાઈ ગયા છે, એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. ચલો આપણે હમણાં 9મા પછી 10મા દાખલાને કરીશું. આ પણ મોસ્ટ આઈએમપી દાખલા છે બેટા, આ ખાસ ધ્યાન રાખજો. ચલો ક્વેશ્ચન ઉદાહરણ નંબર 10 શું છે? આની એક વખત બેટા બોર્ડમાં એને થોડુંક રકમ ચેન્જ કરી છે. શું રકમ ચેન્જ કરી છે? પેલા જે છે તે જ લખું છું. ફૂલોની એક ક્યારીમાં પ્રથમ હારમાં 23 કહે છે. પછી બીજી હારમાં 21 એટલે 21 લખી દો. ત્રીજા હારમાં 19. ઓકે, એવી રીતે છે. અને તેની છેલ્લી હારમાં કેટલા છે? 5 ગુલાબ છે. છેલ્લી હાર એટલે 5 લખી દેવાના. છેલ્લે એમાં 5 બચે છે. આ ક્યારીમાં કુલ કેટલી હાર હશે? કેટલી એટલે મેં શું કીધેલું? કેટલીમાં ધ્યાન રાખો. કેટલી એટલે n હશે બેટા. કેટલી સંખ્યા એટલે કેટલો નંબર છે તમારો, એટલે n કહે છે. n એટલે નંબર, સંખ્યા. બહુ ખૂબ જ ઈઝી છે. આ બધા શોર્ટકટ ટ્રીક ધ્યાન રાખશો તમે દાખલા ઈઝી થશે. આ ચેપ્ટર એમ પણ ખૂબ જ ઈઝી છે, પણ ઘણા છોકરાને અઘરા લાગે છે. પણ થોડું કેલ્ક્યુલેશન શીખી જાઓ, પ્લસ માઇનસ કરતા આ ચેપ્ટર ખૂબ જ ઈઝી છે. જો સર્વપ્રથમ એ બરાબર શું મળી ગયા બેટા? 23. તો આપણે ડી શોધી લઈશું સર. ડી બરાબર કેટલું છે બેટા? 21 માઇનસ 23. શું સૂત્ર યુઝ કરીને બેટા? D1 માઇનસ D2. શું થશે? -2. જો 23 થી 21, 21 થી 19 તો શું છે? ડી ઘટતું છે સર, એટલે ડી કેમાં આવ્યો છે? માઇનસમાં. આ ધ્યાન રાખજો બેટા. ઓકે, આ થઈ ગયું આપણને. ઓકે, અને છેલ્લે તો આપી દીધું છે. કેટલી પૂછે એટલે n કરવાનો. તો જો બેટા સૂત્ર શું છે? an બરાબર છે આપણું સૂત્ર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી છે બેટા. જો an આપણને ખબર છે, આને શું કહેવાય બેટા? તો an બરાબર કેટલા છે? l. an ને જે l કહેવાશે l બરાબર 5. આ ધ્યાન રાખજો. તો અહીં આવશે 5 બરાબર એ કેટલા છે? 23 વત્તા n શોધવાનો છે, તો n ની જગ્યા કશું નહીં મૂકતા બેટા. n તો શોધવાનો છે સર. ડી ખબર છે સર, -2. જો બેટા દાખલામાં 1 2 3 રકમ છે. 1 2 3 અને 4. કઈ લે છે? 4. 1 2 3 અને 4. સર એ આપણને ખબર છે, યસ. એ જુઓ ખબર છે સર. ડી ખબર છે, યસ. an ખબર છે, યસ. 3 વસ્તુ ખબર છે, તો ચોથી વસ્તુ ગમે તે હોય, એ પૂછતો હોય તો એ નીકળી જાય, an પૂછતો હોય તો એ નીકળશે, ડી પૂછશે તો એ નીકળશે બેટા. તો આ કોન્સેપ્ટ પર ધ્યાન રાખજો બેટા. શું 1 2 3 4 વસ્તુઓ છે, એટલે કહું છું અમુક દાખલાના વચ્ચે હું અમુક વસ્તુ મસ્ત મજાની કહું છું બેટા, જે તમને ઘણું બધું કામ લાગશે. એવી રીતે બેટા દરેક ચેપ્ટરમાં તમે કોન્સેપ્ટ અપ્લાય કરશો. સર 4 વસ્તુ છે, આમાં કેટલી વસ્તુ અપ્લાય છે? 1 2 3 અને 4. 4 વસ્તુમાંથી 3 ખબર હોવી જ જોઈએ, તો તમારે ચોથી વસ્તુ નીકળશે. નહીં તો એ બીજી રીતે થશે. પણ ધ્યાન રાખજો, આવા દાખલા તમને ઓછા જ મળશે. 5 સંખ્યા પાસે આવશે. આ પ્લસ છે તો -23. આ -2 આગળ લખીશ, n -1. આને ખાલી આગળ લખી દીધું. 23 માંથી 5 જાય તો 17. 17 ને 5
23 થાય છે મારા ખ્યાલથી, ના 7 ને 18 થશે, સોરી, કેટલું થશે 18, બરાબર. અને આ -2 છે તો અહીં છેદમાં આવી જશે -2, બરાબર. n-1 માઇનસ થી માઇનસ ઉડી જશે બેટા, બરાબર. અહીં 2 થી ભાગાકાર કરશો 9 આવશે, n બરાબર શું આવશે, n બરાબર 9 - 1. અહીં n બરાબર શોધી લઈશું, n-1 બરાબર કેટલું છે બેટા, 9. સર n આ માઇનસ પેલી બાજુ છે, 9 માઇનસ છે આ બાજુ +1 એટલે n બરાબર 10. ઓકે, શું છે એટલે છેલ્લે 10 હાર આવશે, એટલે ફૂલોની ક્યારી કેટલી છે બેટા, 10 છે. જો તમને ચેક કરવા હોય તો n બરાબર મેં કીધું છે, n બરાબર આમાં જ તમે એટલે એ 10 શોધી લો, એ શું આવશે, એ વત્તા ડાયરેક્ટલી કરું છું, એ કેટલા છે બેટા 23 વત્તા 10, સોરી 10 છે ને તો 10 એટલે 9 કરી શકો, 9 ગુણ્યા ડી, ડી ની કિંમત કેટલી આવી છે બેટા -2. જો 23 9 દુ 18 -18, જો 23 માંથી 18 નીકળશે તો કેટલા મળશે, 5 મળશે. એટલે જો છેલ્લે 5 આવ્યું છે એટલે 100% જવાબ તમારે સાચું છે, જવાબ ચેક કરવાની જરૂર જ નથી, રાઈટ. આ છે મારી કરાવવાની મેથડ બેટા. ઘણા બધા ચેપ્ટર્સમાં મેં આવી રીતે શીખું છું બેટા. યુટ્યુબ પર નવો છું, સપોર્ટ કરજો. જલ્દીથી જલ્દી આપણે બોર્ડમાં આપણે ટ્રાય કરશું ને આવી મસ્ત મજાની ટ્રીક જે છે બેટા, એન્સર ચેક કરવાનું તમે કોઈ પણ યુટ્યુબરને જોઈ લો, ગમે તેટલા ફેમસ સર કેમ ન હોય, હું કોઈને નીચે નથી પાડતો, દરેક ટીચરનું મસ્ત સમજાવે છે, પોતપોતાની રીતે સમજાવે છે, હું કોઈને કહેતો નહીં, પણ મારા ચેનલને બી સબસ્ક્રાઇબ કરો અને તમને જો ગમતું હોય તો સબસ્ક્રાઇબ કરજો મારી મેથડ, ઓકે. બાકી એવું પ્રેશર આપણે નથી કરતા. ચલો એના પછી 5.2 આવશે, એના આપણે બધા વિડીયો એક સાથે કરીશું, ઓકે. આપણે હમણાં ઉદાહરણ 9 વિડીયો બનાવીશું. તો ઉદાહરણ નંબર ક્યાં આવી ગયા, ઉદાહરણ નંબર 11. ચલો આપણે ઉદાહરણ નંબર 11 માં જોઈએ કે કશે બોર્ડમાં પૂછાયા છે કે શું. ઓકે, ઉદાહરણ નંબર 11 હમણાં બોર્ડમાં આપણે પૂછાયા નથી, ઓકે. ઉદાહરણ નંબર 11, ચલો ક્વેશ્ચન નંબર 11 શું છે બેટા, કે છે સમાંતર શ્રેણી એટલે એપી, સમાંતર શ્રેણી એટલે એપી છે જ શું છે 8 8 અને 3 છે, પછી 8 3 -2 ... ના પ્રથમ 22 પદોનો સરવાળો, શું કે છે પ્રથમ 22 પદોનો સરવાળો, ઓકે. ચલો સૌપ્રથમ એપી આપી હોય તો આપણે જો અહીં સરવાળો ચાલુ થયો એટલે 5.3 ના દાખલા આવશે બેટા. કઈ રીતે ખબર પડી ગયું સર, જ્યાં પણ સરવાળા જેવું વર્ડ યુઝ કરે એટલે સમજો 5.3 છે એટલે તમારે કન્ફર્મ થઈ જશે કે સર અહીંયા સૂત્ર બદલાઈ જશે. શું સૂત્ર આવશે, તો એને સૂત્ર હું અહીંયા લખી દઉં છું બેટા, SN બરાબર n. અચ્છા હા, ઘણા છોકરા કહે છે સર સૂત્ર અલગ છે, ના બેટા, જો કઈ રીતે છે એ સૂત્ર, n નો સૂત્ર શું હતું, a પ્લસ n-1 ઇન્ટુ ડી છે, ઓકે. આ તો જૂનું સૂત્ર ના સર, યસ. તો જો બેટા અહીં લખવાનો છે 2 ને છેદમાં 2 ને n, એટલે શું હોય છે, તો જો હમણાં લખું છું 2 રહેશે, અહીં n આવશે ને અહીં કાઉન્સ આવશે બેટા. આ જે 2 અહીં 2 લખેલા ને તો 2 અંદર જશે એટલે 2 n. આટલી વસ્તુ નવી છે બસ, બાકી તો કશું જ નથી, ઓકે. તો સૂત્ર એક જ છે, થોડીક રીતે અલગ છે ભાઈ, સૂત્ર તો અલગ જ છે પણ આપણે એક જ સૂત્રથી બનાવી દીધું યાદ કરવા માટે, થોડુંક સહેલું. ચલો એપી આપ્યું હોય તો સૌ પ્રથમ બેટા અહીંથી એ મળી જશે, એ કેટલા છે બેટા 8 એટલે પ્રથમ પદ શું મળશે, પ્રથમ પદ એટલે એ. ડી નું સૂત્ર શું હોય છે સર, a2 - a1, a2 - a1 બરાબર 3 - 8 એટલે -5. શું દેખાય છે સર, એપી જે છે માઇનસમાં જતી છે, જો ઘટતી છે ને, 8 થી 3 આવી, 3 થી શું આવી, -2 આવી ગઈ તો ઘટશે એટલે માઇનસમાં જ આવશે, એટલે ખબર, યસ સર, એકદમ કન્ફર્મ થતા છીએ, ઓકે. ચલો 22 પ્રથમ પદ, તો n ની જગ્યા શું મૂકવાનું રહેશે, 22, ઓકે. એવી રીતે 22 પદ હશે તો 22 પદને સરવાળો કરશો, આવી રીતે લખી દો, બધા 22 પદનો સરવાળો કરશો તો જો બેટા એમાં પ્લસમાં 2 સંખ્યા છે, જવાબ શેમાં આવશે, માઇનસમાં. ચલો જોઈશું આપણે માઇનસમાં આવે છે કે નહીં. ચલો S22, ઓકે. જ્યાં જ્યાં n છે ત્યાં શું મૂકવાના, 22, કેમ કે શું કે છે પ્રથમ 22 પદોનો સરવાળો. જો બેટા 22 પદ એટલે 22 પદોનો સરવાળો બેટા, આવી રીતે લખાય છે. સો n ની જગ્યા શું સૂત્ર મૂકીશું, એ જ n ના છેદમાં 2 એટલે 22 ના છેદમાં 2 ને કાઉન્સની અંદર 2a, a ની કિંમત કેટલી છે, જો આ સૂત્ર યુઝ કરો 2a એટલે 8 વત્તા
n માઇનસ 1 એટલે 22 22 માઇનસ 1 એટલે તમે ડાયરેક્ટલી અહીંયા 22 માઇનસ 1 એટલે n 22 માઇનસ 1 એટલે 21 ગુણ્યા ડી ડી કેટલી છે બેટા માઇનસ નો 5 મૂકી શકશો ધ્યાન રાખજો આને ઉડાઈ દેજો 11 8 દુ 16 પ્લસ માઇનસ માઇનસ જો આ પ્લસ અને આ માઇનસ 5 એકુ 5 ને 5 દુ 10 105 એટલે અહીંયા આ કાઉન્સ યુઝ નહીં કરીશું સોરી ઓકે 11 105 માંથી 105 માઇનસ 16 11 અહીં 15 15 માઇનસ 6 એટલે 9 આવશે અહીં 9 માંથી 1 જશે 8 87 શું આવશે બેટા ઓકે જોઈ લઈએ આપણે ગણના ખોટી તો નહીં થતી ને બેટા હા -89 બરાબર છે -89 ઓકે ગુણ્યા કરી દો એટલે 11 વડે ગુણી દો સેમ ટુ સેમ આવશે 89 અને 89 બરાબર એટલે માઇનસ મતલબ માઇનસ તો આવશે એટલે 9 9 ને 8 17 ને 7 વધી 1 8 ને 1 9 9 7 9 શું આવશે બેટા 9 7 9 ઓકે માઇનસમાં આવશે કેમ કે માઇનસનો ચિહ્ન છે એટલે માઇનસ એટલે એવી રીતે સરવાળો કરશો તો મેં કીધેલું જ બેટા કે માઇનસમાં તો આવશે કેમ કે માઇનસની સંખ્યા વધારે થઈ જશે અહીં પ્લસમાં તો 2 જ છે ખાલી બરાબર એટલે આ કેન્સલ થઈ જશે એટલે એ એસ 22 પદોનો સરવાળો આટલું રહેશે બેટા મસ્ત દાખલો છે ઈજી છે બેટા ઈજી હોય તો તમને દાખલા આવડવા જ જોઈએ બેટા અઘરા હશે તેને બી ઈજી કરીશું આપણે ચલો આપણે ઓકે આપણે કરીશું ક્વેશ્ચન નંબર 12 12 બેટા બે વખત બોર્ડમાં પૂછાયા છે ચલો હું લખ્યું છું બેટા ઉદાહરણ નંબર 12 શું છે બેટા ઉદાહરણ 12 બે વખત બોર્ડમાં પૂછાયા છે કયા કયા વર્ષે તો એક જુલાઈ 24 માં પૂછાયા છે બે ગુણમાં બસ એટલું જ લખું છું બેટા બે ગુણમાં અને એક સ્ટાન્ડર્ડમાં ભાઈ પૂછાયા છે સ્ટાન્ડર્ડમાં ક્યારે પૂછાયા છે 23 માં 23 માં ઓકે બે વખત પૂછાયા છે એક વખત 3 માર્ક્સ બંને વખત 3 માર્ક્સ નો પૂછાયા છે 3 ગુણ અને 3 ગુણ એટલે બેટા ખાસ મોસ્ટ આઈએમપી દાખલા રહેશે એટલે ખાસ ધ્યાન રાખજો એટલે લગભગ ઓલમોસ્ટ એસએન ના દાખલા જે છે ને સરવાળાના દાખલા બેટા એ 3 માર્ક્સ 4 માર્ક્સ માં જ વધારે પૂછાય શું છે બેટા આના દાખલાની રકમ શું કે છે તો કે છે સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો છે બેટા 1050 પ્રથમ 14 પદોનો સરવાળો તો આપણે કીધું હતું સરવાળો એટલે S14 કે છે બેટા S14 લેશો કેમ પ્રથમ 14 પદોનો સરવાળો શું છે બેટા 1050 ચલો ઓકે આ એક માહિતી આપી ગઈ સમાંતર શ્રેણીમાં છે એટલે કઈ ટેન્શન લેવાની જરૂર નહીં હોય તો તેનું પ્રથમ પદ 10 હોય પ્રથમ પદ એટલે a બરાબર કેટલું કે છે બેટા a બરાબર 10 હોય તો શ્રેણીનું 20મું પદ શોધો એટલે શ્રેણીનું 20મું પદ શોધો એ 20 પદ શોધવાના છે એટલે એ 20મું શોધવાનું છે બેટા એટલે ખાસ ધ્યાન રાખજો ઓકે તો પણ સર એ 20મું શોધવા માટે શું લખશો એનો જવાબ આવશે સર a + 19 d સર એના માટે a અને d જોઈએ ઓકે એ ક્યાંથી મળશે સર આમાંથી તો મળશે નહીં એ તો મળી ગયેલો છે સર એ અહીં બી મળી ગયું છે જો સર a એટલે 10 મૂકી શકાશે સર 19 સર ખાલી આપણને d મળી જાય તો a 20 આવી જાય એ d શોધશો ક્યાંથી તો આ જે માહિતી આપી છે 100% એમાંથી જ મળશે ચલો આપણે એ જો અહીં એને સૂત્ર લખશું SN નો સૂત્ર શું છે બેટા તો SN નો સૂત્ર હોય છે બેટા SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a + n - 1 * d SN બરાબર કેટલા છે બેટા SN એટલે S14 જ્યાં જ્યાં n છે ત્યાં 14 મૂકશું તો S14 ની કિંમત જો S14 મૂકશો આ S14 એટલે S14 ની જગ્યા શું આવશે બેટા 1050 n ની જગ્યા શું મૂકશો 14 તો અહીં આવશે 14 ને છેદમાં 2 2 a ની કિંમત છે આપણી પાસે તો 10 મૂકી દેવો સર કઈ નહીં વત્તા n એટલે n આપણી પાસે નથી તો n - 1 d કેટલું આવશે બેટા d તો શોધવાના છે બેટા ઓ સોરી અહીં n તો છે જ ને સર 14 છે 14 - 1 એટલે 13 અને d ચલો એ 20 ઓકે ચલો આ ઉડી જશે 7 આવશે બેટા શું આવશે અહીં 7 આ 7 ગુણાકારમાં છે તો ક્યાં જશે ભાગાકાર 1050 ને છેદમાં આવશે 7 ઓકે 10 દુ 20 વત્તા 13 અને d
ચલો એને ભાગાકાર કરો, ઉડવું જ જોઈએ. 7 એકુ 7, 3 અને 5, 3 અને 5 એટલે 35, 7 પચમ 35, 7 પચમ 35 અને 0. આ પ્લસમાં છે, આ બાજુ લાવશો એટલે -20 બરાબર 13D. અચ્છા 13 આવે છે એટલે આ 13 નું કોઈ ભાગાકાર સંખ્યા હોવી જોઈએ. ઓકે, જુઓ તો 150 માંથી 20 નીકળશે તો 130. આ 13 થી ભાગાકાર તો થાય જ ને સર. યસ, જુઓ આ બધા નાના નાના ક્લુ છે બેટા, એટલે ધ્યાન રાખજો. 13 એકુ 13 એટલે ડી બરાબર કેટલું મળશે? ડી બરાબર મળે છે બેટા 10. વેરી ગુડ. જો બેટા આ 13 છે તો અહીં જે સંખ્યાઓ છે 13 થી ભાગાકાર વાળી જ હોવી જોઈએ, કેમ કે ડી દશાંશમાં ઓછા જ આવશે, ઓછા જ આવવાના ચાન્સ છે. ડી દશાંશમાં બી આવી શકે એવું કંઈ નહીં, પણ ઓછા ચાન્સ છે. તો ડી બરાબર કેટલી મળી ગઈ? 10. ઓકે, ડી મળી ગયો સર, બસ આ ડી ની તો જરૂરિયાત હતી આપણે. ચાલો તો એ 20 શોધીશું બેટા. એ 20 બરાબર a વત્તા 19D. ડી ની કિંમત મળી છે 10, એટલે 10 વત્તા 19 ગુણ્યા 10 કરશો તો 190 થશે. 190 માં 10 સરવાળો કરી દો એટલે 200 પૂરા થઈ જશે. એટલે એ 20 બરાબર કેટલા થાય છે? 200. આ આપણે માંગેલ જવાબ છે. ઓકે, અહીં એનો યસ, એના પણ 200 આવી ગયા છે બેટા. તો જાણીને સમજીને મજા આવતું છે ને. મેથ્સમાં જ્યાર સુધી સ્ટુડન્ટ એન્જોય નહીં કરે, મજા નહીં આવે, ત્યાર સુધી ગણિતનો કોઈ મતલબ નથી બેટા. એટલે દિલથી ભણો. ગણિત નહીં સમજાતું છે બેટા, કમેન્ટ કરો કયા વસ્તુમાં કઈ વસ્તુ શીખવાનું છે તમને, ક્યાં તમે અટકો છો ભાગાકાર ગુણાકારમાં, આ વસ્તુ પહેલા શીખવાનો રાખજો. ચલો નેક્સ્ટ ઉદાહરણ કરીશું 13મો. બસ હમણાં 3-4 જ ઉદાહરણ બાકી છે બેટા. ચલો એને લખીશું પહેલા ઉદાહરણ, સોરી યલો પેનમાં લખો ભાઈ. ઉદાહરણ નંબર 13 પૂછાયા છે. યસ, 13મો પણ ઉદાહરણ પૂછાયા છે બેટા. સ્ટેન્ડર્ડ માટે પૂછાયા છે, સ્ટેન્ડર્ડ મેથ્સ માટે, એટલે બેઝિક સ્ટેન્ડર્ડ બંને કરી લેજો. J24 માં, J24 માં 3 માર્ક્સમાં મેં કીધું ને ઉદાહરણ, આના બધા લગભગ 3 માર્ક્સમાં પૂછાય છે બેટા. શું કહે છે? ચલો દાખલા, અચ્છા અહીં છે ને સર. શું કહે છે? એક સમાંતર શ્રેણી છે એટલે એપી લખી દેશો. શું છે બેટા એપી માં? 24, 21, 18 ડોટ 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 નો કેટલો પદનો સરવાળો, કેટલો પદનો સરવાળો 78 છે. સરવાળો કે છે કેટલો પદનો સરવાળો 78 છે. કેટલો પદ, કેટલો એટલે n કીધેલું, ખ્યાલ હોય તો તમને. કેટલો એટલે n આવશે બેટા, n શોધવાનું છે બેટા. કઈ નહીં, ચલો જોઈશું આપણે. n શોધવાનું છે તો આ એપી છે તો એપી થી શું મળશે? a મળશે પહેલા તો. a એટલે પ્રથમ પદ એટલે 24. સર ડી શોધવું જરૂરી છે, કેમ Sn છે ને, Sn બરાબર 78 છે તો Sn નું સૂત્ર a + n - 1 into d યુઝ થશે. નો સોરી 2a, n ના છેદમાં 2 પછી કૌંસમાં 2a. ચલો ડી બરાબર શું છે બેટા? બીજો પદ માઇનસ પહેલો પદ, બીજો એટલે 21 - 24. ઓકે, જો બેટા 21 ને 24 4 માંથી જશે 3, તો શું છે? -3 છે બેટા. કેમ ઘટતું છે ને? 24 24 થી 21, 21 થી 18, 24 થી 3 ઘટશે તો જ તો 21 આવશે. એટલે ડી કેમ આવશે સર? માઇનસમાં. ડી કેમ આવશે બેટા? માઇનસમાં. ઓકે સર, એ મળી ગયા, ડી મળી ગયા. ચલો આપણે Sn નો એક વખત સૂત્ર યુઝ કરીને જોઈએ કે શું ખૂટે છે. Sn બરાબર n ના છેદમાં 2, એ આપણું સૂત્ર હોય છે 2a + n - 1 into d. ઓકે, Sn ની જગ્યાએ 78 મૂકી શકાય? યસ સર. n તો શોધવાનું છે સર, છેદમાં 2. ઓકે, 2a, a ની જગ્યા 24, આ ધ્યાન રાખજો, વત્તા n જે જગ્યા n - 1. d કેટલા છે બેટા? -3. ઓકે, તો જો બેટા 78 ને 2 વડે ગુણી દેશો તોય ચાલશે, પણ મારી એવી ઈચ્છા છે કે એને કોમન કાઢજો. જો કઈ રીતે થશે એ સમજાવું છું. કેમ 2 થી 2 ઉડી જશે તો કેમ કટ કરવાના? અરે ગુણાકાર, આ બાજુ હશે તો ગુણાકાર થશે એટલે રહેવા દો. n ના છેદમાં 2, 2, અચ્છા 2 અહીંથી તો 24 દુ 48. શું થશે બેટા? 24 દુ 48. પછી આને કરી દો, 3 ને n વડે કરશો તો 3n - 3 એકુ 3. અને નહીં, કઈ નહીં, કોમન નહીં નીકળશે. મને લાગ્યું કોમન નીકળશે, આને 2 વડે ગુણી દેવાનું, તો અહીં કરી દઈશું. ચલો નેક્સ્ટ. 48 માંથી જો આ સંખ્યા ની આ સંખ્યા 48 - 3. કેમ સર? આ માઇનસ છે એટલે 48 માંથી 3 જશે 45, અને આની 2 વડે ગુણી દો તો 8 દુ 16 ને 6 વધી 1, 7 દુ 14 અને 1 15, 156 આવશે. વેરી ગુડ, આવી ગયેલો છે. n અહીં રહેશે 45 માંથી
48 માંથી 3 નીકળી જશે એટલે 45 આવશે બેટા વત્તા 3n. ઓકે, અંદર ગુણાકાર કરજો તો અહીં થશે 45n પ્લસ 3n નો વર્ગ. 45n થઈ જશે 3 ને 3 3 નો વર્ગ 156. ઓકે, ચલો પછી આ સંખ્યાને સંખ્યા તરફ લઈ જઈશું. આને પહેલા લખી દેજો. જો અહીં સોલ્વ કરું છું બેટા હું શું છે હમણાં અલગ પેન કરજો. 3n પહેલા આવી જશે બેટા, આ પણ આ બાજુ છે એટલે પ્લસ નો 45n અને આ બાજુ આવશે માઇનસ 156 બરાબર 0. અને આ બાજુ લઈ જશો શું મળશે બેટા 0. હમણાં 156 અને એને એટલા અવયવ પાડો 6 ને 5 11. ઓકે, 3 વડે ભાગાકાર થઈ જાય. કેમ સર? 6 ને 5 11, 11 ને 1 12, 12 થઈ ગયા. 3 ના ઘડિયામાં 12 એટલે ઉડશે. 4 ને 5 9, 3 ના ઘડિયામાં આવશે. આ 3 3 થી ભાગાકાર છે એટલે ડાયરેક્ટલી લખી શકાય. 3 થી ભાગાકાર કરી દેજો બેટા, સમજી જજો. n નો વર્ગ કઈ રીતે ઓળખાય પડી? કોઈ પણ સંખ્યાનો સરવાળો કરો. 156, 6 ને 5 1, 6 ને 5 11, 11 ને 1 12, 3 થી ઉડશે ને ઉડશે જ. 3 ના ઘડિયામાં 3 જ સંખ્યા આવે, 3 6 9 એ 3 નો ભાગાકારનો નિયમ છે બેટા. આ બધું યાદ રાખજો. મારી સાથે ક્લાસમાં જોઈન રહેતા રહેજો, આપણે શીખાડીશું. 3 એકુ 3, 3 15 n, 3 પચમ 15, 3 દુ 6 બરાબર. હમણાં 52 ના એટલા અવયવ પાડો. 13 દુ 26, 13 14 52 નહીં. ઓકે, 52 ને શું થશે? 52 છે ને તો 52 ના 2 ભાગ પાડજો. તો પેલા 2 ગુણ્યા 26, 26 દુ 52, પછી 2 ગુણ્યા 13, 13 દુ 26, 13 14 52. એક મિનિટ, કેટલા છે બેટા? ઓકે, 3 એકુ 3, સોરી અહીં આ 45 માં કઈ ભૂલ થઈ છે બેટા. ઓકે ઓકે ઓકે, યસ યસ, નાનકડું ભૂલ છે બેટા. શું ભૂલ છે? સોરી, વિડીયો કટ નહીં કરીશ, ડાયરેક્ટ એમ જ અપલોડ કરીશ બેટા. કેમ ઘણા યુટ્યુબર કટ કરે છે, મારે એટલું બધું સમય નથી બેટા એટલે કટ નહીં કરીશ. જો આને કરશો તો આ -3 થશે. આ -નું કેમ? આ માઇનસ હતું, ડી આપણે કેટલા આવેલા માઇનસ, એ -3s અને માઇનસ માઇનસ શું થશે બેટા? પ્લસ. 45 ને એટલે કેટલા બની જશે? આને મેં અહીંયાથી ફરીથી કરી દઉં છું. 48 ને 3n એટલે 51, 48 ને 3 51 માઇનસ નો 3n બરાબર. અહીં n વડે કરશો તો 41n માઇનસ 3n નો વર્ગ. n મળીને n નો વર્ગ એટલે આ બાજુ આવશે એટલે અહીંથી મેં આખો ફરીથી લખું છું. ઓકે, ચલો આને આ બાજુ લઈશું. તો આ માઇનસ છે એટલે પ્લસ થશે તો 3n નો વર્ગ પ્લસ છે એટલે માઇનસ થશે -51n. આ બાજુ હશે પ્લસ 156 બરાબર શું થશે? 0. આ બધા અહીંયાથી ગયા, પેલી બાજુ તો 0 જ થયો બેટા. એટલે 3 થી ભાગાકાર તો થશે ને થશે. ખાલી એટલે આપણે નાનકડી ભૂલ થઈ હતી પણ જરૂરી છે બેટા, કઈ નહીં. કેમ? અવયવ નહીં પડતા હતા. 3 1 ઓકે, ચલો આને મેં 3 એકુ 3, 3 17 3 થશે એટલે 3 વડે ભાગશો તો શું મળશે બેટા? n. 17 તાલી 51 ઓકે વત્તા 3 પચમ 15, 3 દુ 6. ઓકે, હમણાં 52 ના એટલા અવયવ પાડવાના. શું છે બેટા? 52 આવી ગયું તો મેં કીધેલું 52 ના અવયવ શું પડશે? 13 14 52 શું પડશે બેટા? 13 ગુણ્યા 4, 13 અને 4 17. જો બેટા હમણાં મોટી સંખ્યા આગળ લખવાનું કીધેલું, આપણે બીજો ચેપ્ટર આવી ગયું બેટા. એટલે કહેવાય કે ઘણા ચેપ્ટર્સમાં આનો જરૂર પડતો છે. એવો અવયવ પાડતા આવડવું જ જોઈએ બેટા. શું કરવાના? જો તમને હજુ સુધી નહીં સમજાય તો મારા વિડીયો જોજો. 13 મોટી સંખ્યાને પહેલા લખી દો. ચલો, ચિહ્ન નથી. 13 એટલે 13n. ઓકે, પછી 4 ને પછી લખો, 4n લખ્યા. મોટી સંખ્યા પહેલા, મોટી સંખ્યા આ જે ચિહ્નો છે ને એને અહીંયા આપવાના. માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ બરાબર. અને 52 તો છે જ. ઓકે, હંમેશા ધ્યાન રાખજો બેટા. મોટી સંખ્યાને પહેલા, નાની સંખ્યાને પછી. ઓકે, ચિહ્ન કઈ રીતે મુકાય? આ જે માઇનસ હશે, જે પ્લસ હશે તો પ્લસ, માઇનસ હશે તો માઇનસ. આને પછી બાજુ વાળા ચિહ્ન જોડે ગુણાકાર કરજો. જે આવશે અહીંયા મૂકી દેજો, જે માઇનસ પ્લસ માઇનસ. ઓકે, ચલો અહીંથી બેટા કોમન શોધીશું. આ બે ની જોડ બનશે
3 n કોમન છે, ખાલી શું છે બેટા n કોમન, તો n માઇનસ 13 મળશે અને અહીંથી માઇનસ નો 4 મળશે, તો અહીં બી n માઇનસ 13 જ આવશે બેટા. 13 ચોક 52 બરાબર 0. બરાબર, તો અહીંથી બે વસ્તુઓ સરખી બની ગઈ, તો એનો 1 લખો અને આ બેને 1. શું આવશે? n માઇનસ 13 અને n માઇનસ 4 બંને જવાબ છે. જોઈએ. ઓકે, બરાબર 0 કરવાનો. ઓકે, તો n બરાબર n ને સરખાવ, તો n માઇનસ 13 બરાબર 0, એટલે n બરાબર શું મળશે? 13. અને અહીં આવી રીતે કરશો તો n માઇનસ 4 બરાબર 0, સો દેટ ઇઝ n બરાબર 4. એટલે આપણે n ની બંને કિંમત પોઝિટિવ આવે છે, તો તમે શું કરશો? વારા ફરતી n ના બંને મૂલ્યો શક્ય છે. જો બેટા બંને પ્લસમાં આવ્યું છે ને, તો બંને મૂકજો, એટલે જવાબ 78 આવશે. કેમ આ જવાબ આવશે માઇનસમાં બી સર? કેમ? તો જોજો બેટા 100% n બરાબર અહીં 13 મૂકીને કરજો તો એ 78 આવશે, n 4 મૂકશો તો એ 78 આવશે. બહુ મસ્ત દાખલા છે બેટા, તમે કરજો ને નહીં સમજ પડે તો કમેન્ટ કરજો. બરાબર, આ દાખલામાં મૂકી દેજો એટલે આવી જ જશે બેટા. ચલો આપણે એને રફ કરીશું. આ દાખલા આપણે બોર્ડમાં પૂછાયા છે એટલે પ્લીઝ ધ્યાન રાખજો બેટા. ચલો ઓકે, ઉદાહરણ નંબર 14 અને પછી 15 અને 16, બસ 3 ઉદાહરણ છે. આપણે 14 ઉદાહરણ કરીશું. ઉદાહરણ 14 શું છે કે છે? સરવાળો શોધો. પ્રથમ 1000 ધન પૂર્ણાંકોનો સરવાળો. એમાં બે દાખલા છે બેટા. આ દાખલો બોર્ડમાં પૂછાયા છે, 1000 વાળો દાખલો બોર્ડમાં પૂછાયા છે. બરાબર, અને એ પણ 2 વખત, એટલે ધ્યાન રાખજો. એક M24 માર્ચ 24 માં પૂછાયા છે બેટા, M24 માં પૂછાયા છે, અને ફેબ્રુઆરીમાં પણ પૂછાયા છે. ફેબ એટલે 2025 ની વાત કરે છે, કેમ કે હમણાં ફેબ્રુઆરીમાં થતું છે એક્ઝામ. ઓકે, ચલો 2 માર્ક્સમાં પૂછાયા છે એટલે નાના દાખલા છે. અને ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં બરાબર એમાં તમને મેં કીધું જ હતું કે આ દાખલા આ મોસ્ટ એમપી છે બેટા. ચલો કઈ નહીં, આપણે એને કરીશું. શું કે છે? પ્રથમ 1000 ધન પૂર્ણાંક. 1000 ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંક કોને કહેવાય? તો 1 2 3 4 5 એવી રીતે શું લખશો બેટા? 1000 સુધી. ક્યાં સુધી લખશો? ધન પૂર્ણાંક એટલે 1000 સુધી લખી દો. એ 5000 નો પૂછી શકે તમને, 7000 નો પૂછી શકે, 10000 નો પૂછી શકે, તો એનો કશું નથી. એનો શું પૂછે છે? સરવાળો. અહીંયા સરવાળો કીધું છે બેટા, એટલે S10 સોરી S1000. કેમ સરવાળો કે? તો S10000, એટલે જ્યાં જ્યાં n છે ત્યાં મૂકી દઈશું. એટલે અહીંથી a ની કિંમત શું મળશે બેટા? 1. d ની કિંમત શું મળશે? d ની એક એક વધે છે એટલે d બરાબર 1 આવશે. ચલો તો આપણે અહીં પહેલા સૂત્ર મૂકી દઈશું. Sn બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. થોડીક સ્પીડ લઈ લઈશું. ઓકે, ચલો n બરાબર 1000 છેદમાં 2. આ મોસ્ટ એમપી છે, ધ્યાન રાખજો બેટા. 2a એની કિંમત કેટલી છે બેટા? 1 વત્તા n એટલે 1000 જ મૂકી દો. 1000 માઇનસ 1, d નું કેટલો છે બેટા? 1, એટલે ધ્યાન રાખજો આમાંથી બાદ નથી કરતો. આના ઉડી જશે. કેટલા આવશે બેટા? 500. 2 એકુ 2, 1000 ને ગુણી દોજો. 1000 એટલે 1000 માઇનસ 1 એકુ 1 જ ગુણાકાર કરી દીધું. ઓકે, શું થશે? આ 500 તો રહેશે ને રહેશે જ. જો આ પ્લસમાં આ માઇનસમાં 2 માંથી 1 જશે 1, એટલે આવશે 1001. આ પ્લસમાં 1 બચશે એટલે 1001 અને ગુણી દેજો તો શું થશે બેટા? 5 એકુ 5, પછી 00, પછી 5 એકુ 5 00. ઓકે, એટલે 500 500 આવશે. યસ, એકદમ સાચું છે. એટલે S1000 બરાબર. ઓકે, ખૂબ ઇઝી છે દાખલા, મસ્ત મજાના છે, બોર્ડમાં પૂછાયા બી છે, એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. ચલો આ જ દાખલાનો એક એપ્લિકેશન છે, એને જો અહીંયા બાજુમાં જ કરાવું છું બેટા થોડુંક. બરાબર, ચલો થોડુંક સિલેક્ટ કરીને એને ટૂંકું કરી દઉં છું બેટા. ઓકે, ચલો અહીં આપણે એને દાખલાને કરાઈશું. સેકન્ડ દાખલામાં શું કે? પ્રથમ n ધન પૂર્ણાંક. પ્રથમ n ધન પૂર્ણાંક ક્યાં સુધી હોય? અનંત સુધી હોય છે સર. એ તો યસ, તો અનંત સુધી સરવાળો કરશો. યસ બેટા, 100%. ચલો એ જ સૂત્ર યુઝ કરશું. Sn બરાબર શું છે બેટા? પ્રથમ ધન પૂર્ણાંક શું હોય છે? 1 થી ચાલુ થાય. જો અહીં લખ્યું છું 1 2 3 4 4
પછી ક્યાં સુધી જશે સર? તો છેલ્લે પદ શું લખશો સર? છેલ્લે સર 1 લાખ, કરોડ, અરબ, ખરબ કેટલી બી સંખ્યા હશે એટલે શું લખાશે? છેલ્લે n લખાશે બેટા. n સુધી છે એનો સરવાળો કરવાનો છે એટલે વચ્ચે પ્લસ મૂકી શકશો. આવું મૂકશો તો એ ચાલશે બેટા. અહીંયા પણ તમે પ્લસ મૂકી શકશો સરવાળો છે તો, અને નહીં કરશો તો એ ચાલશે. હા, એટલું ધ્યાન રાખશો. ઓકે, ખબર પડવી જોઈએ કે સરવાળો કરતા 1 2 3 4 5 એવી રીતે 1000 સંખ્યાઓનો સરવાળો કરશો તો શું જવાબ આવશે? એટલે આ જવાબ આવશે. ઓકે, ચલો અહીં સૂત્ર શું છે? તો a બરાબર n ના છેદમાં 2 શું છે બેટા સૂત્ર? 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. ઓકે, ચલો અહીં n ની કિંમત કેટલી છે બેટા? 1. n સોરી n તો n માટે n જ છે બેટા. n ના છેદમાં 2 2 a ની કિંમત કેટલી છે? 1. પ્રથમ પદ શું છે બેટા? 1 એટલે ધ્યાન રાખજો. n માઇનસ 1 એટલે 1 જ હશે. d કેટલો છે? d 1 1 છે બેટા. 1 1 નો ગેપ છે ને, જુઓ 1 1 નો ગેપ છે એટલે 1 આવશે. ઓકે, n ના છેદમાં 2 2 ને 1 વડે ગુણશો 2 આવશે, વત્તા n ને ગણો n માઇનસ 1 1 વડે ગુણશો તો 1 ને એ જ આવશે, સેમ ટુ સેમ. ઓકે, ચલો n ના છેદમાં 2 છે. ઓકે, 2 માંથી 1 જશે, શું મળશે? 1 એટલે n માઇનસ 1 રહી જશે. ધ્યાન રાખો, 2 માંથી 1 જશે 1. ઓકે, અમુક ટીચર એને ગોખાઈ દે છે બેટા. આપણે એને સોલ્વ કરાવી દીધું છે ને મસ્ત મજાના. આ બેટા મોસ્ટ આઈએમપી છે, પ્લીઝ એને ધ્યાન રાખજો. આ સવાલ પૂછાય છે એટલે n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પૂછે તો જ આ દાખલો લખજો. પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યા પૂછે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પૂછે તો જ આ જ વસ્તુ યુઝ થશે બેટા. સો ચલો, આ પણ જવાબ છે બેટા, આ પણ જવાબ છે બેટા. ઓકે, ચલો નેક્સ્ટ દાખલામાં મળીશું આપણે નેક્સ્ટ દાખલા કરીશું. 13 છે ને 14 થઈ ગયું ને, અને 15 કરવાના છે ને 16. 2 જ દાખલા બાકી છે, ફટાફટ એને પટાઈશું. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 15, ઉદાહરણ 15. ઉદાહરણ 15 જેનું nમું પદ an એટલે શું છે બેટા? કે છે 3 + 2n છે. nમું પદ એવું આપ્યું છે. આ સંખ્યાઓની યાદીમાં પ્રથમ 22 પદોનો સરવાળો શું કહે છે? સોરી, પ્રથમ 24 પદોનો સરવાળો એટલે s24 બરાબર શું આવશે એ શોધો. તો સર પહેલા એ આવશે, s24 તો શોધી લઈશું. એ રીતે અહીંયા હમણાં a22 પૂછેલો, પણ સર એના માટે a અને d જોઈએ. ચલો આપણે જો ધ્યાન રાખજો બેટા, an કશે પૂછે, આ MCQ માં બી પૂછાઈ શકે. આ આપીને તમને કહેશે એપી બનાવો તો શું કરવાના? જ્યારે બી an બરાબર આ n જેવું કઈ આપી હશે બેટા તો શું કરવાનું? n ની જગ્યાએ 1 2 મૂકવાનું. એટલે a પ્રથમ પદ 1 માટે 1 મૂકો, 3 જ્યાં જ્યાં n છે ત્યાં ત્યાં 1 મૂકો એટલે 2 અને 1 ઇમ્પ્લાઇઝ ધેટ 3 વત્તા 2 એકુ 2 કેટલા થશે? 3 ને 2 5. a1 કેટલું મળી ગયું? 5. એવી રીતે a2 મળી જશે. જ્યાં n છે ત્યાં 2 મૂકો, 2 કૌંસમાં 2 બરાબર 3 વત્તા 2 દુ 4, 3 ને 4, 4 ને 3 7. જો બેટા n એટલે 1 2 3 મૂકતા જશો એટલે 2 વધતું જશે બેટા, એટલે એકી સંખ્યા જેવું બની જશે. એ 3 શોધી લેજો બેટા. એટલે 3 વત્તા 2 ગુણ્યા કૌંસમાં 3, 3 વત્તા 3 દુ 6, 6 ને 3 9. મેં કીધું ને 2 વધશે. ઓકે, તો ચલો એના માટે આપણે મળી ગયું, એ મળી ગયું, ડી મળી ગયું, તો બસ એવી રીતે તમે મૂકી શકશો. તો એ 24 માટે આપણે જરૂર શું પડશે? તો અહીં સૂત્ર લખીએ છીએ. તો SN નું સૂત્ર શું હોય સર? n છેદમાં 2 અને 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. સર એ અને ડી મળી ગયું? યસ, એ મળી ગયું, ડી બાકી છે. ઓકે, ડી આમાંથી જ બાદ કરીને થઈ જાય બેટા. ડી એટલે આ એપી મળી ગયું, એપી મળી ગયું. જો સિમ્પલ રીતે કરાવું છું, એના અઘરાવી રીત છે. 5 7 9 ડોટ ડોટ ડોટ. તો શું કહી શકશો સર? એપી નો પ્રથમ પદ એટલે a1 બરાબર a બરાબર 5 અને ડી બરાબર કેટલું છે? 7 માઇનસ 5 એટલે 7 માઇનસ 5 એટલે 2. જો ધ્યાન રાખજો, પ્લસમાં વધતું છે એટલે ડી પ્લસમાં જ આવશે. હમણાં એ અને ડી બધું મળી ગયું તો મૂકી દો. સર SN S24 બરાબર n ની જગ્યા 24 મૂકવાનો, તો n અહીંયા બી છે તો n અહીં બી 24 ના છેદમાં 2. 2a ની કિંમત કેટલી છે બેટા? 5 વત્તા 24 માઇનસ 1 ડાયરેક્ટલી લખું છું બેટા 23.
24 n ની જગ્યા 24 મૂકશો 24 - 1 એટલે 23 d ની કિંમત 2 ઓકે આ આના અડધા કરી દો 24 ના અડધા 12 5 દુ 10 વત્તા અચ્છા એવું પણ કરી શકતો કઈ નહીં ચલો 23 દુ 46 ઓકે 12 46 ને 10 56 ઓકે 56 ને 2 વડે ગુણી દેજો 56 ગુણ્યા 12 કરી દો 6 દુ 12 ને 2 વધી 1 5 દુ 10 ને 1 11 6 5 એકુ 5 2 6 1 7 અને 5 772 આવે છે બેટા સોરી 5 ને 1 6 અરે વધીથી થોડી આવી છે ઓકે જો 2 ને 2 6 1 7 5 ને 1 6 એટલે 672 થશે S24 બરાબર આ આપણું માંગેલ જવાબ છે બેટા ઓકે ચલો ઓકે મસ્ત મજા આવી આ દાખલાઓ સમજીને ઓકે ચલો લાસ્ટ દાખલો છે ઉદાહરણ ઓકે એને કરીશું એ મોટો દાખલો છે બેટા તો એને સિલેક્ટ કરીશું પહેલા રફ કરી દઈએ અને આ દાખલા 2 વખત બોર્ડમાં પૂછાય એટલે ખાસ ધ્યાન રાખજો બેટા શું છે 16મું ઉદાહરણ 16 છે ક્યારે ક્યારે પૂછાયા છે તો લખી દઉં છું એક જ વખત પૂછાયા છે એ બી 4 ગુણમાં તો તમે ધ્યાન રાખજો માર્ચ 24 હાલમાં જ પૂછાયું છે બેટા વધારે નહીં થયા એ કહે છે ટીવી સેટના ઉત્પાદન ત્રીજા વર્ષે 600 ટીવી કરે છે ત્રીજા વર્ષે બેટા એટલે એ ત્રીજા વર્ષે 600 ટીવી બનાવે છે ઓકે અને 7મા વર્ષે એટલે એ 7મા વર્ષે કેટલું કહે છે 7મા વર્ષે 700 એટલે કહી શકાય ઓકે બનાવે છે તો માને છે કે દરેક વર્ષે ઉત્પાદિત સંખ્યાની એક સમાન વધતી હોય છે એક સમાન વધે છે એટલે સમાંતર શ્રેણી થયું બેટા એ ધ્યાન રાખજો ઓકે પહેલું કે છે ચલો તો સર અહીં પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે એ પ્રથમ પદ એટલે પ્રથમ વર્ષ તો ચલો આપણે અહીંથી સમીકરણ બનશે તો ધ્યાન રાખજો A3 બરાબર શું થશે તો A3 બરાબર હોય છે A વત્તા 3 છે એટલે 2D A3 બરાબર શું છે બેટા 600 બરાબર એ ની કિંમત એ ની જ રહેશે A2D સમીકરણ નંબર 1 એવી રીતે A700 શોધીશું A700 બરાબર A7 બરાબર શું લખી દેશો તો અહીં લખી શકાશે A7 બરાબર A વત્તા 6D એ 7 ની જગ્યા મૂકશો 700 બરાબર A વત્તા 6D ઓકે બેટા એટલે આને એમાં તમે સમીકરણ નંબર 2 ઓકે અહીં લખીએ છીએ 700 ધ્યાન રાખજો A વત્તા 6D ઓકે સમીકરણ લખશો માઇનસ 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 સમીકરણ બીજું છે એટલે એને બાદ બાકી કેમ પ્લસ પ્લસ છે ને બેટા એટલે આ ઉડી ગયું 700 માંથી 600 જશે તો શું આવશે સર 100 કયા પ્લસ ના કે માઇનસ સર મોટી સંખ્યા માઇનસ માં એટલે માઇનસ માં આવશે વેરી ગુડ ચલો 6 માંથી 2 જાય તો શું આવશે સર 4D 6 માંથી 2 જાય 4 માઇનસ છે તો માઇનસ આવશે ને આવશે બંને તરફ માઇનસ ઉડી જશે 100 ના છેદમાં એને ઉડાઈ દો તો શું આવશે 25 1400 એટલે D બરાબર આ આવી ગયા D આવી ગયા D ની કિંમત આમાં સુધી મૂકવાની રહેશે બેટા એટલે 700 વત્તા A વત્તા 6 ગુણ્યા D D ની કિંમત કેટલી છે બેટા 25 એટલે 700 ઓછા 25 છક્કમ 150 150 બરાબર A બરાબર 700 એટલે આવશે કેટલા 600 ને 7 માંથી 1 જશે 6 550 કેટલા આવશે બેટા 550 એટલે એક વર્ષમાં પ્રથમ વર્ષનું ઉત્પાદન કેટલું છે 50 અને એક સમાન રીતે વધે છે ટીવી કીધું ને દર વર્ષે સરખા પ્રમાણમાં ટીવી નું ઉત્પાદન થતું છે ઓકે ચલો એ પહેલા જવાબમાં આપણે શું શોધવાનું હતું પ્રથમ વર્ષે ઉત્પાદન તો પ્રથમ વર્ષનું ઉત્પાદન આ થઈ જશે બેટા એટલે પહેલા દાખલાનો જવાબ તમને અહીં લખી શકશો A1 બરાબર A બરાબર 550 પ્રથમ વર્ષે ઉત્પાદન એવું લખી શકશો પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે ધ્યાન રાખજો બીજો દાખલા 10મા વર્ષનું ઉત્પાદન શું થશે 10મા વર્ષનું ઉત્પાદન શું થશે બરાબર 10મા તો A10 લખશો બેટા A10 એટલે A વત્તા 9D એ ની કિંમત કેટલી છે બેટા 550 વત્તા 9 ગુણ્યા D ની કિંમત કેટલી છે બેટા D છે 25 ઓકે
550 વત્તા 25, જો 25 10 રહેતે તો 250, એમાંથી 25 ઓછું કરી દો, 250 માઇનસ 25, 225 એટલે સરવાળો કરી દો એટલે એ 10મો પદ આવી જશે. અહીંયા જ લખી દઉં છું ઇમ્પ્લાઇડ ડેટ કરીને, એટલે એ 10મો 5 ને 5 આવશે, 5 ને 2 7 આવશે, 5 ને 2 7, 775 આવશે. છે યસ, સાચું છે બેટા. ઓકે, ચલો થર્ડ ક્વેશ્ચન કરીશું કે છે પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીઓની સંખ્યા. અહીં S7 શું કીધું 7 ને હા, પ્રથમ 7 વર્ષ તો અહીં બેટા S7 આવશે. કેમ આવશે? એને કહે છે પ્રથમ 7 વર્ષમાં કુલ ઉત્પાદન. કુલ એટલે સરવાળો કરીશું બેટા, બરાબર. તો અહીં થોડુંક હું અહીં લાઈન પાડી દઉં છું બેટા ને S10 લખું છું. થર્ડ દાખલા S7 બરાબર આવશે n ના છેદમાં 2 ને છેદમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. S7 છે બેટા n એટલે 7 ને છેદમાં 2, 2 a ની કિંમત કેટલી છે બેટા? a ની કિંમત છે 550 વત્તા n માઇનસ 1, 7 માઇનસ એટલે 6 ગુણ્યા d એટલે 25. થોડી જગ્યા ખૂટે છે બેટા, એટલે ચલો ને અહીંયા હું શોર્ટમાં લખીશ. S7 બરાબર 7 ના છેદમાં 2, 55 એટલે 110, 110 એટલે બરાબર 55 એટલે 110 ને 0 વત્તા 25 છક્કા 150, 150. ઓકે, 7 ના છેદમાં 2, આનો સરવાળો કરો. આનો સરવાળો કરશો 0, 5 ને 1 6, 6 1. ઓકે, એના અડધા કરી દેશો. 7 ગુણ્યા 8 સોરી 16 છે, 16 ના અડધા 9, 9 દુ 18 ના 8 બરાબર હતું 8, 4 0, 8 સત્તમ 56. થોડુંક ભૂલો થાય છે, એક વખત કેલ્ક્યુલેટરથી આપણે કેલ્ક્યુલેટ કરી લઈશું બેટા. છેલ્લો દાખલા છે એટલે મને થોડું એટલે થઈ તો જશે, પણ આટલા દાખલા ગણીને આપણે થોડા કન્ફ્યુઝ થઈ ગયા છે બેટા. એટલે શું થશે? એટલે કરી દેશું 100 ને કરી દો 50, પહેલે 500 ગુણ્યા 2 1100. અચ્છા, અહીં ખોટું છે થોડુંક, અહીં ખોટું છે બેટા, તમને ખબર હશે. હા સર, અહીંયા ખોટું કરો છો. તો અહીં 500 ના એટલે 1100 આવશે વત્તા પછી છક્કા 150 એટલે 150. ઓકે, 7 ના છેદમાં 2, અહીં આ 2 ને પ્લસ કરશો વત્તા 150 આવશે 1250. ઓકે, 12 થી ઉડાવી દો 6, 7 તો છે જ, 2 6 અને 25 અને 625 ગુણ્યા 7 એટલે 7 વડે ગુણશો તો શું થશે બેટા? 4375. એટલે S7 વર્ષે કુલ ઉત્પાદન એનું ટીવીનું કેટલું રહેશે? 4375 ટીવી કરશે S7માં. ઓકે, ધ્યાન રાખજો. આવી રીતે આ બોર્ડમાં પૂછાયા હતા બેટા. એવી રીતે આટલી ઘણી બધી મહેનત થઈ છે બેટા, કેમ કે 8 વર્ષનું પેપરનું સોલ્યુશન એટલે 8 વર્ષના ક્વેશ્ચન પેપર શોધીને લખવા એટલે બહુ અઘરા કામ છે બેટા. પ્લીઝ એટલે વિડીયો લાઈક સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો અને બધા દોસ્તારને મોકલો કે જો આ વિડીયોમાં બોર્ડના ક્વેશ્ચન કયા વર્ષે પૂછાયા છે, શું છે, કેટલા માર્ક્સમાં પૂછાયા છે, બેઝિકમાં છે કે સ્ટેન્ડર્ડમાં છે, કયા ક્વેશ્ચન સ્ટેન્ડર્ડમાં છે અને બેઝિકમાં છે, અને એના પછીની મારે વિડીયોઝ આવશે, એમાં દરેક વર્ષનું પેપર વાઇઝ સોલ્યુશન કરાવીશું. એટલે સબસ્ક્રાઇબ કરી દેજો.